એક પ્રત સંવત 1949માં લખાઈ છે અને એક પ્રત 1979માં લખાઈ છે. પેલા પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, હાથે લખાતું, જે લખવું એ કોણ ના પાડે છે. અને તમારે પ્રમાણ પુરાવા રૂપે કાંઈ પણ આપવું હોય તો નજીકનું અપાય. એટલે કે સ્વામી ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા 1908માં, તો 1910ની પ્રત આપો, 11ની આપો, 12ની આપો. આ 41 વર્ષ પછીની અને બીજી 71 વર્ષ પછીની પ્રત આપે છે. એ ઓથેન્ટિસિટી છે. અને પછી એમ લખ્યું છે આ વાત હતી પણ પછી આ કાઢી નાખવામાં આવી છે. કાઢી નાખી એમ આપણે માનો હાલો કાઢી નાખી. જુનાગઢ દેશવાળાને તો અમૃત જેવું લાગે, એ શું કામ કાઢી નાખે? અમારી પરત છે એમાંય નથી. અને બીજું, એકાંતિકમાં ભેદ દેખાડ્યા છે ને, મૂળ અક્ષર તો કીધું નથી ને. એકાંતિકમાં ભેદ દેખાડ્યા છે, મૂળ અક્ષર તો કીધું નથી. એ તો પ્રૂવ થઈ ગયું. આપણે મૂળ ડખોતી જ છે. તમે જ આપ્યો પુરાવો કે મૂળ અક્ષર નથી કહ્યું. એકાંતિકમાં ભેદ દેખાડ્યા છે. એટલા શબ્દોથી તમે એમ કહેતા હો કે શ્રેષ્ઠ છે, તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2, 5, 31, 57 ને 67 તમે વાંચી લો. એમાં ખુદ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામી તો ગરુડ જેવા છે, એની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે આપણે કોઈ કસર રહેશે નહીં. 57મી વાતમાં એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા, અનંત જીવને સુખ્યા કરી નાખે. જેવા રઘુવીરજી મહારાજ હતા અને જેવા ગોપાળાનંદ સ્વામી હતા એવા તો કળાણા જ નહીં. 67ની વાતમાં એમ કહે છે કે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું એક શ્રીજી મહારાજ જ કરી શકે, કાં તો ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. 67ની વાત. આમાં હું સમજવું? એકાંતિકમાં શ્રેષ્ઠ થયા. સ્વામી પોતે ગુણાતીતાનંદ સ્વામી કહે છે પ્રભુ. પછી બ્રહ્માનંદ સ્વામી વિશે આમાં લખ્યું છે. બ્રહ્માનંદ સ્વામી તો સંતોનો અરસપર મહિમા હોય એટલે એમણે મહિમા કીધો છે કે એ નિશ્ચય કરાવે છે, ભગવાનની વાતો કરે છે. ગુણાતીતાનંદ મૂળીમાં મળ્યા, દર્શને ગયા છે ત્યારે કીધું કે જો અમે તો જ્ઞાનની ગાસડીઓ ભેળી લઈ જાય છે, પણ તમે સર્વોપરી નિષ્ઠા કરાવો છો, આમને કરાવી રાખજો, થાકતા નહીં, વહેલું ધામમાં આવવાનું વિચારતા નહીં. પણ મૂળ અક્ષર કીધું નથી. નિત્યાનંદ સ્વામીની વાત આવી, લખી એમણે. એ ગઢપુર આવ્યા છે ત્યારે પ્રસંગે એમણે સભા હતી ત્યારે એમાં કીધું, લખ્યું છે આમાં સુણો અક્ષરની મોટાઈમાં, કે નિત્યાનંદ સ્વામી કીધું, સાંભળો, આ ગઢપુરના મંદિરના દરવાજા, સિંહાસન, કાંગરીઓ, ઘૂમટાઓ, શિખરો સોના રૂપાથી મઢાશે, પણ સાંભળજો, રઘુવીરજી જેવો આચાર્ય, ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ, ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ, આ મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી, આનંદાનંદ બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી અને દાદા ખાચર જેવા હરિભક્ત નહીં મળે. નિત્યાનંદ સ્વામી કહે, પણ મૂળ અક્ષર તો નથી કીધું. શુકાનંદ સ્વામીનું આમાં લખ્યું છે, તો એ ગુણાતીતાનંદ વખાણ કરે છે, ગુણ ગાય છે. એ તો શ્રેષ્ઠ જ છે, એ તો આપણે કહીએ છીએ. અને હું અત્યારે ખુલ્લે આમ કહું છું, તમે એને અક્ષર બ્રહ્મ કહ્યું એનો મને વિરોધ જ નથી. વિરોધ તમે શ્રીજી મહારાજ અને ગોપાલ ઓળખાવ્યા છે, નંદ સંતોએ ઓળખાવ્યા છે, અને તમે ઉપાસનામાં જોડીને એને એમ કહો છો કે આ ઉપાસના એમની પ્રબોધેલી છે, એમની સમજાવેલી છે, એમની કહેલી છે, એનો વિરોધ છે. તો શુકાનંદ સાહેબ ગુણ જ ગયા છે, શ્રેષ્ઠ છે, સાધુતા છે, આ અખંડ મૂર્તિ થાય તે ધારાવતી જેમ રાખે છે. કોણ ના પાડે છે? સાચું છે. એક વાત એક કરે છે, હા, પેલા શુકાનંદ સ્વામીને એમાં મેગેઝિનોમાં કે એમાં શુકાનંદ સ્વામી શ્રીજી મહારાજ આવું કહ્યું એવા પ્રસંગો લખે છે, પણ એમની વાતો, એમના પુસ્તકો, એમનું લેખિત સાહિત્ય પડ્યું છે, એમાં ક્યાંય આવતું નથી. ઘણી પ્રકાશિત થયેલી છે. આમાં તો લખ્યું જ નથી આમાં, પણ બીજે ક્યાંક ક્યાંક જ્યાં ત્યાં એમને મેગેઝિનમાં લખે છે. પણ એ આ મેળવતા ને એ મેળવતા ખોટું પડે છે. આમાં કીધું નથી, ઓલે આમ લખે.
પછી એક કેશવ જીવનદાસ સ્વામીની વાત લખે છે. કેશવ જીવનદાસજી ઉત્તર પ્રદેશના સાધુ હતા. વડતાલમાં ગોપાળાનંદ સ્વામીના જેતવાળા ત્યાં રહેતા હતા એમની સાથે. અને એ એકવાર અમદાવાદ કાળુપુરમાં કોઈ ધર્મકુળના પુત્રને જનોઈનો પ્રસંગ છે એટલે આવ્યા હતા. ત્યારે ત્યાં કોઈ સાધુએ પૂછ્યું કે તમે ક્યાં ગામના? તો કે ઉત્તર પ્રદેશ બાંદી કુઈના. એટલે પેલા સાધુ કે લે તો તમે અમદાવાદ દેશના આવો. છપૈયા ઉત્તર પ્રદેશ અમદાવાદ દેશમાં આવે કાળુપુર નીચે. તો તમે અમદાવાદ દેશના અને તું વડતાલ દેશમાં પીડ્યો છો, તારું કલ્યાણ નહીં થાય. એટલે કેશવજીદાસજી એટલા આઘાત લાગ્યો. મુઠ્ઠીવાળી નાઠા આમાં લખે છે. તે સીધા વડતાલ ગયા, પણ વડતાલ ગોપાલ સાહેબ નહોતા, નાવલી હતા. એટલે નાવલી ગયા, દંડવત કરીને રડવા માંડ્યા. એટલે ગોપાલ સાહેબ અરે કેશવજીદાસ, અરે કેશવજીદાસ શું છે? રડતા રડતા કીધું કે મને આવી રીતે થયું. મને કીધું તું વડતાલ પીડ્યો છો અમદાવાદ દેશનો, તારું કલ્યાણ નહીં થાય અને અક્ષરધામમાં નહીં જા. સામે હાથ ફેરવતા વહામાં કે અરે કેશવજીવનદાસ, આમાં કે છે હું તને છતે દેહે અક્ષરધામમાં બેસાડીશ. એટલે શાંતિ થઈ ગઈ. વડતાલ આવ્યા અને ઉત્સવ સમય કે પ્રસંગે ગુણાતીતાન સ્વામી ત્યાં આવ્યા જુનાગઢથી. એટલે કેશવજીવનદાસ સ્વામીને કીધું, મેં તને કીધું હતું ને છતે દેહ અક્ષરધામમાં બેસાડીશ. જો આ ગુણાતીતાન સ્વામી ઓળખી લે, દર્શન કરી લે, એમની પાસે જા, એ સાક્ષાત અક્ષરધામનો અવતાર છે, જા. એમ કહીને પછી જુનાગઢ મોકલી દીધા. આવું હમણાં લખ્યું. અને આ કેશવજીદાસજી પાસેથી મેં વાત સાંભળી છે એમ જગતપુરદાસજી સ્વામી કહે છે. ભલે મૂળ વાત વડતાલના ચોપડે આ છે. અહીં આવ્યા તો સાચું અમદાવાદ, અને આ કીધું એ સાચું, ભાગ્યા એ સાચું, વડતાલ ગયા એ સાચું, નાવલી ગયા એ સાચું, રેડા એ સાચું. સામેને કીધું કે મને આવી કીધું, હવે તારું કલ્યાણ નહીં થાય તો અક્ષરધામમાં નહીં જા. એટલે સ્વામીએ કીધું હું તને છતે દેહ અક્ષરધામ દેખાડીશ. બેસાડીશ નહોતું કીધું, છતે દેહ અક્ષરધામ દેખાડીશ. વડતાલ ગયા, સ્વામી બેસાડ્યા, સમાધિ કરાવી, અક્ષરધામ દેખાડ્યું. અને કેશવજીવનદાસને કીધું, કેશવદાસ હખ નહીં આવે, તું જુનાગઢ જતો રહે. એટલે જુનાગઢ મોકલી દીધા. આવી રીતે જ્યાં કોઈ તકલીફ હોય ને ત્યાં તો જુનાગઢ મોકલી દેતા. અચિંત્ય અને બ્રહ્મચારીને એ પરણેલા હતા, ભાગીને આવ્યા પેલી બીજી વાર કે મને સ્વામી દીક્ષા અપાવી દો. દીક્ષા અપાવી, બ્રહ્મચારી અચિંત્ય નામ પાડ્યું અને ગુણાતીતાન સ્વામી સાથે મોકલી દીધા. સ્વામી આને લઈ જાઓ. એટલે ઉપાધિ નહીં, ત્યાં દૂર. ગુણાતીતાન સ્વામી એમને ભણવાની વિશુદ્ધાત્માનંદ સ્વામી પાસે વ્યવસ્થા કરી. અરે ત્યાં સુધી ગુણાતીતાન સ્વામી વિદ્યા વ્યાસંગીના પ્યારા હતા. મુસલમાન કાજી પાસે એને કુરાનનો અભ્યાસ કરાવ્યો કે તમે આ પઢો તો કોઈક મુસલમાનો પૂછશે, નવાબી રાજ છે, તમારે ઉત્તર દેવા થશે, બોલો. એ અચિંત્ય અને બ્રહ્મચારીને પણ ત્યાં મોકલી દીધા હતા. પીપલગના માધવજીભાઈ જે ભગવાન દાસજી ત્યાં એ માંડવામાંથી 3 ફેરા ફરીને ભાગ્યા હતા. એને કીધું માધવજી તું જુનાગઢ જતો રહે, ત્યાં પછી દીક્ષાનું થશે. ભગવાન દાસ નામ પાડ્યું, ત્યાં જ રહ્યા. આવી રીતે મોકલી દેતા. એવી રીતે જુનાગઢમાંથી પણ 40-45 સંતો પણ કોઈ હોય તે વડતાલ આવીને રહ્યા હતા. અને બીજું જે શિવલાલ શેઠ જેવા ને એવા બધા હોય એવા એને ગુણાતીતાન સ્વામી પાસે મોકલી દેતા. જાઓ, તમને ત્યાં સુખ આવશે, મહારાજનું સર્વોપરી વધુ વધારે સમજાશે, તમે ત્યાં રહ્યો. જોડી દેતા. એની ના ને, કારણ કે ગુણાતીતાન સ્વામી જેવી પાઠશાળા જુનાગઢમાં ચલાવી એવી કોઈ ચલાવતું નહોતું. એમાં ના નથી. એટલે એવા હોય પાત્ર એને સ્વામી મોકલી દેતા, તમે જાઓ ત્યાં સુખે રહ્યું. અને ગુણાતીતાન સ્વામીને પણ સ્વામી ઉપર ગુરુભાવ. ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાન સ્વામીથી હેત અરસપરસ હતું. અને એવા પાત્રોને મોકલતા એવું ના. કેટલાય 80 જેટલા સંતો હરિભક્તોથી વધારે અને બીજા બધાને ઘણા મોકલ્યા છે મને. 101થી વધારે સંખ્યા છે. અને તો ના નથી, પણ આવું નથી. પછી એમને મોકલી દીધા. પછી એમના જે ભક્ત ચરિત્ર લખતા હોય ને
અક્ષરજીવનદાસજી સામે કોઈ લખે છે તો એમણે બે ભેળું કરી નાખ્યું છે. એક કેશવજીવનદાસ અને કેશવદાસ એના ભેળા ચરિત્રોમાં લઈ દે ભેળું કરી નાખ્યું. એમને નહીં ખ્યાલ રહ્યો હોય, પણ જે કેશવદાસ એ મુંબઈ પાસે પૂના ત્યાંના હતા. એમને કેટલે ભૂત વળી ગયા હતા અને જતા નહોતા ને હેરાન થતા હતા. નામ સાંભળીને વળતા ગોપાળન સાંઈ પાસે આવ્યા. ગોપાળન સાંઈ દ્રષ્ટિ માત્ર ભૂત બગાડી દીધા. એ રહી ગયા, સાધુ કર્યા પૂનાના. કેશવદાસ નામ પાડ્યું, સમાધિ નિષ્ઠ કર્યા, સ્વતંત્ર જાય આવે. ગોપાલજી મહારાજ, રઘુવીરજી મહારાજના મોટા ભાઈ, એ થોડો ટંટો ફિસાદ કરતા હતા ને એ બધું પ્રસંગ હતો. ત્યારે કેશવદાસ એમણે જેમ તેમ બધાના ઘાટ સંકલ્પો કહેવા માંડ્યા ને એમાં બધું જે સમાવવાનું બધું, પછી ગુણાતીતાન સામે આવ્યા અને એ બધું ઉઘાડું પાડ્યું કેશવદાસે, જે આ બધા ષડયંત્ર રચતા હતા એ. અને પછી આ કેશવદાસને પછી ગોપાલ સાહેબ કેશવજીવનદાસને જુનાગઢ મોકલ્યા. એવું નથી. એ કેશવદાસ તો સમાધિવાળા ત્યાં જ રહેતા હતા ને વડતાલમાં જ ધામમાં ગયા. એ પૂનાવાળા. આ બાંદી કોઈ ઉત્તર પ્રદેશના, એ પછી જુનાગઢ મોકલ્યા. પછી એમાં એક વળી ઉમેરી દે છે કે આમને પછી કે હું તો કાલા પહેર કે ભી સ્વામી અક્ષર છે એમ કહુંગી કપડાં ઉતારી લીધા અને પછી ધોળા પહેરાવ્યા ને એવા બધા પ્રસંગ BAPS વાળા લખે છે. તો જુનાગઢ દેશમાં તો આપણે ક્યાંય વાંચવામાં આવ્યું નથી. અને હોય તો એમાં આપણે અક્ષર પછી કહેતા હોય ત્યાં તો કે જ છે અને હજી કહે છે. પણ ક્યાંય ગોપાળાનંદ સ્વામીએ આવું કીધું શીખવાડ્યું નથી. હવે વાત છે ચૈતન્યાનંદ સ્વામી. એમનામાં પરિચય આપ્યો છે. જ્ઞાન વિલાસ ગ્રંથ રચ્યો છે અને એમનો પરિચય આપ્યો છે ચૈતન્યાનંદ સ્વામીનો. પરિચય આપવામાં એવું લખ્યું કે 4 સદગુરુ જે આદરેજમાં કર્યા ને એ મહિલા પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ ચૈતન્યાનંદ સ્વામી એ સદગુરુ કર્યા હતા. એ પરિચય ખોટો છે સાવ. પરમ ચૈતન્યાનંદ સ્વામી જે સદગુરુ કર્યા હતા, પરમ કે જે ચૈતન્યાનંદ સ્વામી એમને સદગુરુ કર્યા. કારણ ચૈતન્યાનંદ 4, 5, 6 અમે પરમ ચૈતન્યાનંદ સ્વામી 2, 3 હતા. ચૈતન્યાનંદ સ્વામીમાં કેટલા હતા? એક નાના હતા અને ઓલા હતા અને કેટલાય ચૈતન્યાનંદ સ્વામી. પણ સદગુરુ કર્યા એ આ નહીં. જ્ઞાન વિલાસ ગ્રંથ રખ્યો એ, કારણ કે એમણે કોઈ ગ્રંથ રચ્યો નથી. જે આ જ્ઞાન વિલાસ નામનો ગ્રંથ રચ્યો એ મેથારના જીવાભાઈ, એમને શ્રીજી મહારાજે સાધુ કર્યા એનું નામ ચૈતન્યાનંદ સ્વામી પાડ્યું. એ બહુ ભણી ગણીને વિદ્વાન થયા અને એમણે સંમત 1928માં જ્ઞાન વિલાસ ગ્રંથ રચ્યો હોય એવું સ્પષ્ટ જણાય છે. કારણ કે જ્ઞાન વિલાસ ગ્રંથમાં પાછળ ગોંડલ મંદિરની પ્રતિષ્ઠાનું વર્ણન છે. એ 1928 સંવતમાં થયેલી છે. એટલે સંવત 1928માં આ રચાયો હોય એ સ્પષ્ટપણે સમજાય છે, કારણ કે એમાં લખ્યું છે અને જુનાગઢમાં રહીને જ લખ્યો છે. એમાં ના નથી. અને એ જ્ઞાન વિલાસ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામી, સંગ્રામજી બાપુ, એમના દીકરા પથુભા, એકના એક દીકરા ધામમાં જતા રહ્યા અને એમને જે શોક થયો અને હરિલીલામૃતમાં જે છે બધું સમજાવ્યું છે. અવની પટબે જાણવા, આકાશ અવની પટબે જાણવા, ઘંટી તણાપટ પ્રમાણમાં એમ જીવો કણ તુલ્ય જીવો જણાય છે, ઓરાય વળી દળાય છે. એ જે અદ્ભુત ઉપદેશ જે હરિલીલામૃતમાં છે એ અમને ગમી ગયો. એટલે એ પ્રસંગનો આધાર લઈને ગુણાતીતાન સ્વામી અને સંગ્રામસિંહના સંવાદમાં જ્ઞાન વિલાસનો અદ્ભુત ગ્રંથ રચ્યો. પોતે વિદ્વાન હતા, જુનાગઢમાં રહીને જ રચ્યો. બહુ સરસ છે. એટલે એમના 8-9 શ્લોકો ગુણાતીતાનંદ સ્વામીને ગુણોનું વર્ણન લખે છે. તો સ્વાભાવિક છે, એમના વિશે ગ્રંથ લખે છે, પ્રશ્ન ઉત્તર કરે છે, તો એનું તો ગુણ લખે જ. એ શ્લોકો છાપ્યા છે. પણ એ 8 શ્લોકમાં મજાની વાત એ છે, પૂરું કહેવાય. ચૈતન્યાનંદ સ્વામી તો મારાને દીક્ષિત છે. 1928 ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધારી ગયા એના પછી 5 વર્ષે આ ગ્રંથ લખે છે. 8-9 શ્લોકો છાપ્યા છે. આમાં અક્ષરની સુણો અક્ષર મોટાય. એકેય શ્લોકમાં ગુણાતીતાન છે મૂળ અક્ષર છે એવું લખ્યું નથી. યજ્ઞામાં જ છે પાછું. એ શું બતાવે છે? કોઈ નન સંતો કહેતા નથી. આમણે તો એટલા માટે લખ્યું કે ચૈતન્યાનંદ સ્વામી પણ સ્વામીની સ્તુતિમાં 8-9 શ્લોકો લખ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની સર્વશ્રેષ્ઠતા એમ આધાર. પણ હવે ઉલટાનું પ્રૂવ કરે છે કે નન સંતો કોઈ કહેતા નથી કોઈને અક્ષર. એ તો સ્વાભાવિક થઈ ગયું નક્કી.
બીજી વાત, જયરામ બ્રહ્મચારી આજ સખી આનંદની હેલી, આમાં તમને આંચકો લાગશે કે જયરામ બ્રહ્મચારીએ ખુલ્લે ખુલ્લું લખ્યું છે ગુણાતીતાન છે મૂળ અક્ષર છે. એટલે હું તમને પહેલા કહી દઉં, એ હું તમને વાંચીને બતાવીશ. આજ સખી આનંદની હેલી તો તમે જયરામ બ્રહ્મચારી સાંભળો છો, એમનો પરિચય લખ્યો છે, એમના આ બધું એમ લખ્યું છે. આજ સખી આનંદની હેલી એ જયરામ બ્રહ્મચારી રસોઈ કળામ પ્રવીણ મહારાજની બધી સેવા કરતા એ જયરામ બ્રહ્મચારીએ ખુલ્લે ખુલ્લું ગુણાતીતાન છે મૂળ અક્ષર છે એવું આમાં લખ્યું છે. હવે લખેલું હું તમને વાંચી બતાવું. ચાલો સંતો જઈએ ગઢજુને રે, એ પદ છે. એમાં અહીં લખે તે અક્ષર નરદેહ પામી રે, જેને વંદે સહુ ધામ ધામી રે. આ જયરામ બ્રહ્મચારી લખે છે. તેજ ગુણાતીતાનંદ સ્વામી ચાલો સંતો જાય ગઢજુને. અહીં લખ્યું જ છે, આપત છે. આંચકો લાગે એ વાત છે. પણ એનાથી તમને હવે વધારે બીજો આંચકો લાગશે. આ લાગ્યો ને એટલે નથી કહેતા ભાઈ આ ફોન કેટલાનો, તો કે 40,000નો. બાપરે, 24 એ 80,000નો. ઓહો, એટલે આ બીજો અપડેટ હોય આ કેટલાનો, તો કે ડબલ બાપરે. એમાં તમને ડબલ બાપરે થશે, ડબલ બાપરે થશે. જયરામ બ્રહ્મચારીનો જે પ્રવેશ આ પરિચય લખ્યો છે ને, એ બ્રહ્મના ઉપાસિક બ્રહ્મચારીઓ જુનાગઢથી પુસ્તક પ્રકાશિત થયું છે, પ્રભુ શાસ્ત્રીએ લખેલું છે. એમનું લખ્યું પરિચય, પણ છેલ્લો પેરો નથી લખ્યો. એ પુસ્તક મારી પાસે છે. એમાં એમ લખ્યું છે કે આ બ્રહ્મચારી મૂળ પુસ્તકમાં આપણી પાસે જે છે એમાં કે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા પછી 6 મહિના પૂરા થયા મોટો ભોજન સમારંભ જમણવાર રાખ્યો અને ચૂરમાના લાડુ બનાવવાના હતા. આ જયરામ બ્રહ્મચારીએ બહુ મહેનત કરીને લાડુ ખાંડ્યા, એમાંય બીમાર પડી ગયા અને એ સાલ 87માં બ્રહ્મચારી ધામમાં ગયા. એટલે 7મા મહિને ધામમાં, 7મા મહિનામાં ધામમાં ગયા. મારો પહેલો પ્રશ્ન એ છે કે શ્રીજી મહારાજના 7મા મહિનામાં અમે રહ્યા, એમાં એને પદ લખ્યા ક્યારે? એ પેરેગ્રાફ એમણે ન લખ્યો. એ કે 7મા મહિનામાં જે ધામમાં ગયા એ પેરેગ્રાફ ન લખ્યો. 7 મહિનામાં બ્રહ્મચારી 7 જ મહિના જીવ્યા છે. શ્રીજી મહારાજનો વિરહ હોય, કોણ કોનો પદ લખવા નવરો હોય. અને બ્રહ્મચારીને તો શું સામે મહારાજની હારે સેવામાં જોડાયેલા. એ તો મૂળજી બ્રહ્મચારી બીજું કાંઈ કોઈ કરે, એમાં આ બ્રહ્મચારી શું કરે બિચારા? એ આ પદ લખવા ક્યાં ઉભા રહે? 8મા મહિને 87 સાલમાં ધામમાં જતા રહ્યા, પણ એ પેરેગ્રાફ ન લખ્યું એમ. અને સંતો સુણો અક્ષરની મોટાઈ રે, એ ટાઇટલ જ આ પુસ્તકનું નામ છે, એ પંક્તિનું જ. સંતો સુણો અક્ષરની મોટાઈ રે, કેડે જાણવું ન રહે કાંઈ રે. સુણી સવ જન ચકિત થાય, ચાલો સંતો જાય ગઢજુને. હવે તો ડબલ નહીં, ટ્રિપલ આંચકો લાગશે તમને. આમાં તમને ડબલ લાગ્યો ને, હવે ટ્રિપલ લાગશે. સિદ્ધાંત સાગર જે લખ્યો ને કરશનદાસજી અદા, એને આ યજ્ઞપુરદાસજી સ્વામીને અત્યંત હેદભાવ નહીં, યજ્ઞપુરદાસજી સ્વામી શાસ્ત્રીજી મહારાજ કરશનજી અદાને ગુરુ તુલ્ય માનતા એવા હતા. અને એ કરશનજી અદા વડતાલ આવ્યા હતા અને એમની હાજરીમાં 1962 સંવતમાં યજ્ઞપુરદાસજીએ વડતાલ છોડ્યું ત્યારે એ અદા હાજર હતા. એ ગોષ્ઠી પહેલાં એમની સાથે કરી છે નીકળવાની, અને પછી નીકળ્યા છે. સિદ્ધાંત સાગર એને સંવત 1956માં લખ્યો છે
એ કરસનજી અદા કયો કે ગુણાતીતાન સ્વામી અક્ષર માનો, સ્વામિનારાયણ ભજન કરો, રાધા કૃષ્ણ સીતારામની જેમ નથી, એ વગર તો બધા ફેરા છે, જન્મના કોઈ પામવાનું નથી ને પામશે જ નહીં, એ બધી જે વાતો લખી છે બીજું ઘણું મેં તમને કીધું છે. એની પહેલી આવૃત્તિ પણ મારી પાસે છે, એની બીજી આવૃત્તિ પણ મારી પાસે છે, એની છઠ્ઠી આવૃત્તિ પણ મારી પાસે છે, એનું આખું જીવન વૃત્તાંત મારી પાસે છે. કરસનજી જે એમના વ્યાજના દીકરા છે એ દીકરાએ લખેલી એ મારી પાસે છે. એમાં લખ્યું છે ચોખ્ખું ત્રિપલ બાપરે થાય એવું કે કરસનજી અદાએ જેરામ અને અખંડાનંદ નામના કીર્તનો પોતે રચ્યા છે. ત્રિપલ બાપરે. કરસનજી અદા પોતાના નામે કઈ લખતા જ નહોતા. એ ગ્રંથ એમને શ્યામજી વાસુજીના નામે લખ્યો અને એમના દીકરાના જીવન વૃત્તાંત મારી પાસે છે. અને એમણે બીજા કીર્તનો મૂક્યા છે પણ. અને સિદ્ધાંત સાગરની પહેલી આવૃત્તિમાં એમના કીર્તનો છે, બીજી આવૃત્તિમાં છે, છઠ્ઠીમાં છે, જીવન વૃત્તાંતમાં બીજા કીર્તનો પણ છે, અને પ્રાગજી ભગત ને જાગા ભગતની સ્તુતિના પણ છે. એ બોલો જેરમ બ્રહ્મચારી ક્યાંથી લખતો હતો? અને આમાં એને ચોખ્ખું કીધું. અને જે એમાં કીર્તનો લખ્યા છે એ જ અહીં છે. છેલ્લે શું લખ્યું? સંત સેવે ટળે કોટી કામ રે, તજી દેહ જાય બ્રહ્મધામ રે. સાચું કહે ભક્ત જે રામ રે, ચાલો સંત જાય ગઢજુ ને. ભક્ત જેરામના નામે એને કેટલાય કીર્તનો રચ્યા છે. હવે જાણે છે. અને આ એના સંદર્ભ સ્ત્રોત અહીં લખ્યો છે. આ અમે ક્યાંથી લીધું? રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળની હજારી કીર્તનાવલીમાંથી આ લીધું છે. વાત સાચી છે, મેં જોયેલી છે. જૂની કીર્તનાવલીમાં છેલ્લે પાને આ પદ છપાતું. આજે નથી છપાતું રાજકોટમાં કે SCVP-માં, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને છેલ્લે પાને છપાય છે. સમજ્યા કે? પણ ભક્ત જેરામનું છે. કરસનજી અદાનું લખેલું છે. એ જાણે છે આ બધા, છતાં જેરામ બ્રહ્મચારીને નામે લખ્યું. આ ખુલ્લે ખુલ્લું પ્રપંચ છલ નથી. એની જીવન વૃત્તાંતમાં એની લાઇબ્રેરીમાં જીવન વૃત્તાંત હોય. અને એ તો સમકાલીન છે, ગુરુ માને છે, એ લખે છે. જુનાગઢમાં માનનારા સંતો આ કીર્તન ગાય છે, ખબર જ છે ભક્ત જેરામનું, એટલે કે કરસનજી અદાનું લખેલું છે. અને કરસનજી અદાનું કામ જ આ છે, બીજા નામે લખવું. છતાંય જેરામ બ્રહ્મચારી ફોટો પરિચય સાથે આખું કરસનજી અદાનું રચેલું કીર્તન મૂક્યું. હવે તમે મને કહો કે આ બધું સાધુ ખોટું બોલતો છે, પુરાવા સાથે જ કહું છું, પણ આનાથી મોટો પુરાવો કયો છે કે આ છલ કરે છે? અને અખંડાનંદના નામે કીર્તનો છે. આ અખંડાનંદ બ્રહ્મચારી એમના નામે કીર્તન છે. પછી લખે છે, આજ પ્રગટા પૂર્ણ બ્રહ્મ રે સ્વામી સુખકારી, આજ પ્રગટા પૂર્ણ બ્રહ્મ રે સ્વામી સુખકારી, મૂળ અક્ષર પૂર્ણ કામ રે સ્વામી સુખકારી, જેનું ગુણાતીતાનંદ નામ રે સ્વામી સુખકારી. એમાં એમણે એનો પરિચય બરાબર આપ્યો છે. આમાં એ કોણ છે? કરસનજી અદાના પિતાશ્રી ઇન્દ્રજી વ્યાસ. એ બ્રહ્મચારી મોટી ઉંમરે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે હવે ક્યાં સુધી રહેવું છે, આવો જુનાગઢમાં રહ્યા, દીક્ષિત થયા અને એનું અખંડાનંદ બ્રહ્મચારી નામ રાખ્યું. એ એમના પિતાશ્રી છે. કોના? કરસનજી અદાના. એમના પિતાશ્રી અખંડાનંદ નામ પડ્યું, એના નામે કીર્તન બનાવ્યું, એ આમાં નાખ્યું છે. એટલે આપણે આ નંદ આવે એટલે આપણે સમજીએ કે આ તો નંદ સંતોએ બનાવ્યું, પણ એવું નથી. આ પરિચય એમણે ઓલરેડી આપ્યો, એમાં એમણે કંઈ છળ નથી કર્યું. ઇન્દ્રજી વ્યાસ છે, એમણે આ લખ્યું. એ તો લખે જુનાગઢમાં જ છે. પછી જગની આસન બ્રહ્મચારી લખ્યું છે, એ જુનાગઢમાં દીક્ષિત છે અને પછી થયા છે. તો જુનાગઢમાં ગુણાતીતાન માને છે ને આજે માને છે, તો ખુલ્લે આમ કહું છું, એનો વિરોધ જ નથી કરતો. પણ ભરમાઈ જાય ને બીજા કે આ જગદીશ આનંદ નંદ આવે એટલે આપણને એમ લાગે, પછી કોઈ જોવા ઊભું ન રહે.
પરિચય આપ્યો છે એટલે કોઈ આમ વાંચે ને ખબર પડે, પણ ન તોય એમ જ થઈ જાય કે આ એટલા બધાએ કીધું છે તો હોય જ નહીં, એટલે મહારાજે કીધું હોય એમ. બાકી હોવાનો હું વિરોધ જ નથી કરતો, વાર કહું છું આ. કારણ કે જુનાગઢ આખા દેશમાં માને છે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે એમ, એટલે હું એનો વિરોધ તો કરતો જ નથી અને કરવાનો મારો અર્થ નથી. મહાપુરદાસ સ્વામી શું કીધું? બેને અક્ષર માનજે. પણ જોડે છે જે મહારાજ સાથે, સંતો સાથે, નંદ સંતો સાથે, અને પછી ઉપાસના સાચી છે એ ખોટું છે, એનો વિરોધ છે, એ આપણે સમજવાનું છે, જેથી આપણે બોળવાઈને એમ ન થાય કે આપણે કલ્યાણના પરમ માર્ગે છે, એ નથી. હે ને? હવે અચિંત્યાનંદ બ્રહ્મચારીની વાત છે. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ એટલે મૂળ એમણે લખ્યું છે, રઘુવીરજી મહારાજે જે હરિલીલા કલ્પતરુ ગ્રંથ રચ્યો ત્યાં એમણે ન લખ્યું કે આ ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યો છે. એ એમણે પેલું કહેવાય. આમાં એમણે લખવું જોઈએ કે હરિલીલા કલ્પતરુ છે એ અચિંત્યાનંદ બ્રહ્મચારી લખ્યો છે, રઘુવીરજી મહારાજે લખાવ્યો છે, પણ એવું ન લખ્યું. રઘુવીરજી મહારાજે ખૂબ વખાણ કર્યા અને એમણે કહ્યું કે આવા આચાર્ય એમણે હરિલીલા કલ્પતરુ ગ્રંથ રચ્યો. એમાં ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી શર્માને ડભાણમાં યજ્ઞ વખતે દીક્ષા આપી ત્યારે હરિલીલા કલ્પતરુ એની કથા આવી છે કે આ 1912માં જે છાવણી થઈ ને વડતાલમાં, ત્યારે ચંપાના 3 ફૂલની વાત આવે છે ને કે આ ચંપાના ફૂલથી કોઈ પહોંચે છે, આ ફૂલ સુધી કોઈ પહોંચે છે, આ ફૂલ સુધી કોઈ પહોંચતું નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીએ અચિંત્યાનંદ બ્રહ્મચારીને માથે મૂક્યું આપ્યું કે આ એ ફૂલ સુધી આ પહોંચશે. મહારાજની રઘુવીરજી મહારાજની ઈચ્છા હતી કે આવો ગ્રંથ લીલા ચરિત્ર લખાય. પછી બ્રહ્મચારી આખી લાંબી કથા છે, પછી એમણે લખ્યો લીલા કલ્પતરુ ગ્રંથ રચ્યો. એમાં એ સંવત 1912 થી 1915માં પૂરો થયો એ ગ્રંથ. જુનાગઢમાં વિશેષપણે લખાયો. એમાં આ પ્રસંગ છે એ લોકો કોટ કરે છે કે દભાણમાં યજ્ઞ કર્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાત સાચી છે. એમની પોષુદી પૂનમના એમને દીક્ષા આપી મહારાજે અને તે જ દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. અને હરિલીલા કલ્પતરુમાં લખે છે કે ત્યારે મહારાજ દીક્ષા આપતા આપતા બોલ્યા કે મારું અક્ષરધામ ગુણાતીતાનંદ એને આજ દીક્ષા આપતા હું પરમ આનંદ અનુભવું છું. એ બધા વધારેના વર્ણનના શ્લોકો 5-7 એવું લખ્યા છે એમણે. એ હરિલીલા કલ્પતરુમાં છે, અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યા છે એમ. પણ એ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યા છે. એ તો કોઈ સાહિત્યકાર સમજે તો સમજી શકે ને, એને કોઈ સાહિત્યકાર, કારણ કે બ્રહ્મચારી મહારાજ ધામમાં પધાર્યા પછી 15 વર્ષે બ્રહ્મચારીની દીક્ષા લીધી છે. અને પછી બીજા છે 1 થી માંડીને 1912માં બીજા 11-12 વર્ષ ગયા ત્યાર પછી ગ્રંથ શરૂ થયો છે. એટલે 15 + 11 10 ગણો એટલે 25 વર્ષ જેવું તો થાય ને. ત્યાર પછી આ ગ્રંથ લખાય છે. બ્રહ્મચારી તો એને ઘરે તકલીફ હતી, પરણેલા હતા, જુનાગઢ મોકલી દીધા. જુનાગઢ ભણ્યા, ગુણાતીતાનંદ સાથે રહ્યા, ત્યાં અક્ષરબ્રહ્મ એને માનતા હતા અને પોતે બ્રહ્મચારીએ આ ગ્રંથ લખ્યો. એમાં આ દીક્ષાનો એનો અર્થ એવો નથી કે ત્યાં આવું બોલ્યા હતા, કારણ કે આપણા સત્સંગના કોઈ સાહિત્યમાં આ પ્રસંગ આવી રીતે લખાયેલો નથી. અને કોઈ સાહિત્યકાર એને જે પ્રસંગને જે રીતે લખવો હોય એ લખી શકે છે. જેમ કે રામચરિતમાનસ છે તો તુલસીદાસજી લખે છે કે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે ત્યારે મચ્છર જેવા થયા. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે કે બિલાડાનું રૂપ લીધું છે. તુલસીદાસજીએ મચ્છર લખ્યું. એ લેખકને શું કેવું છે એના ઉપર આધાર છે, એ સાહિત્યકાર સમજી શકે. પણ એવો પ્રસંગ બન્યો નથી એટલે જ તો હવ માને છે કે આવું કંઈ બન્યું નથી, આમાં લખ્યું છે. પણ એનો ઉપયોગ બહુ કરે છે. જુનાગઢ દેશમાં આ પ્રસંગ લખાયેલું છે છતાં આના ઉપર કોઈ ધ્યાન દેતું નથી. કારણ કે ખબર છે સત્સંગમાં આવું કંઈ બનેલું નથી, પણ એમણે લખ્યું છે. પણ એક તમને વાત કરું કે આ ગ્રંથ લખાય છે ત્યારે સહાયમાં કરશનજી અદા છે. હા, હું તમને કહું, એ એના જીવન વૃત્તાંતમાં છે. હું મારા ઘરનું બોલતો નથી ને, એ BAPS વાળા એના જીવન વૃત્તાંતમાં જોઈ લે, ન જડે તો મને કહે હું આપીશ. એમાં લખ્યું છે કરશનજી અદા સહાયમાં છે. કારણ કે કેટલું સાહિત્ય, કેટલું લાવવાનું, પ્રસંગો લાવવાના, બધું લાવવાનું, સંશોધન કરવાનું, લખવાનું, કરશનજી અદા છે. પણ એનો અર્થ એવો નથી કે એ દીક્ષા વખતે શ્રીજી મહારાજ આવું બોલ્યા છે. બોલ્યા નથી, પ્રસંગ ક્યાંય નથી. કોટ કરો છો
એ એમના સાહિત્ય રીતે લખ્યું છે, અથવા તો કરસનજી અદા છે એટલે લખાયું છે. કારણ પ્રમાણ શું છે હું તમને કહું. દુર્ગમોર મહાત્મા પછી સંવત 15માં પૂરો થયો. સંવત 1915 કયો હરિલેલા કલ્પતરુ. સંવત 1916 દુર્ગપુર મહાત્મા રઘુવીરજી મહારાજે અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે લખાયો. એમાં શ્રીજી મહારાજની સ્તુતિ કરીને પછી એમણે કંઈક 8, 9 કે 10, 12 કે એટલા શ્લોક એ લખ્યા છે. તમે કહેતા હો તો જોઈ દઉં એ દુર્ગપુર મહાત્માનો, નહીં તો પછી એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારીમાં જોવું છે. રઘુવીરજી મહારાજ જોવું ને, હા, BAPS વાળા મારા ઉપર ખારા થતા જેટલું જોઈ છે એટલું. પણ હવે રઘુવીરજી મહારાજ તમે જલ્દી આવો ને, ક્યાં આવ્યા છે? હા, ગુણાતીતાન સાહેબ કેટલા શ્લોક લખ્યા છે દુર્ગપુર મહાત્મા. 4, 5, 6, 7, 8, 9 શ્લોકો લખ્યા છે દુર્ગપુર મહાત્માના. દુર્ગપુર મહાત્મા ગ્રંથ લખ્યો, એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યો, રઘુવીરજી મહારાજે લખાવ્યો. એમાં શ્રીજી મહારાજ આ લખે છે એમ મંગળાચરણ કર્યું કવિએ, અને પછી તરત જ ગુણાતીતાનંદ સ્વામીને ગુણ પ્રશંસાના વર્ણન લખ્યું. એનો અર્થ આ લખે છે BAPS વાળા. એનો અર્થ એ કે 500 પરમહંસોમાં ગુણાતીતાનંદ સ્વામીની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે એવું લખ્યું. એ હું વાત પછી કરું. પણ બીજી વાત કે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ લોધિકા દરબારે લખાયો, કવિ દલપતરામ છે. આને દુર્ગપુર મહાત્મા રઘુવીરજી મહારાજે લખાવ્યો, અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યો. લખનાર એક જ. જુનાગઢમાં લખ્યો, આ ગરડામાં લખાયો. જુનાગઢમાં લખ્યો બ્રહ્મચારીએ, તો એમાં લખ્યું કે મૂળ અક્ષરના દીક્ષા આપતા આનંદ અનુભવ છે. દુર્ગપુર મહાત્મામાં શ્રીજી મહારાજ પછી પેલી એમની સ્તુતિ કરી 9 શ્લોકમાં. એક શબ્દ એમણે લખ્યો નથી ગુણાતીતાન છે અક્ષર બ્રહ્મ છે. લખાવનારી એક, રચયિતા કવિ એક, પણ પોતે આમાં નથી લખ્યું. જુનાગઢનામાં લખ્યું, આ ગઢડામાં લેખક બધા એમાં એને નથી લખ્યું. અને પુરુષોત્તમ ચરિત્ર લોધિકા દરબારે લખાયો, દલપતરામ કવિ પાસે લખાયો. સહાયમાં કરસનજી અદા છે, એમાં પાછું આવ્યું મંગળાચરણમાં આદિ આપ અક્ષર કહાવે. અને એવો પણ પ્રસંગ આવ્યો કે દરબાર જ્યારે 18 પરમહંસોનો કાગળ ભાદરામાં લખ્યો ત્યારે એમના મૂળજી બ્રહ્મચારી એટલે મૂળજી શર્માને એમના પિતાશ્રી ભોળાનાથ પગે લગાડવા આવ્યા ત્યારે મહારાજ બોલ્યા કે એ તો અમારા અનાદિના શિષ્ય છે. એમાં આવ્યું. આનો મતલબ એ છે કરસનજી અદા હોય ત્યાં આવે છે. એક વસ્તુ દેખાય, આ વસ્તુ જોતા એમ દેખાય છે. તમને મેં આગળ મૂક્યું, હું એમ નથી કહેતો આ એજ ઇટ ઇઝ છે એવું, પણ આવું થયું ખરું એમ. હવે બીજું 500 પરમહંસોમાં જે એમ કહે છે કે શ્રેષ્ઠતા સિદ્ધ કરી કે દુર્ગપુર મહાત્મા મહારાજની સ્તુતિ પછી તરત જ ગુણાતીતાન સ્વામી છે એમની સ્તુતિ કરી. મૂળ અક્ષર લખ્યું નથી દુર્ગપુર મહાત્મામાં અચિંત્યાનંદ બ્રહ્મચારી, પણ પ્રથમ મહારાજ પછી તરત સ્તુતિના 9 શ્લોક લખ્યા. એટલે એમ કહે છે કે આની 500 પરમહંસોમાં શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. તો સાંભળો, સાહિત્ય મર્મગ્ન હોય કે જાણતા હોય એ બધા સમજી શકે. એ ગ્રંથનો શરૂઆત જ ત્યાંથી થાય છે, દુર્ગપુર મહાત્મ્યની. તો જ્યાંથી શરૂઆત થતી એ પાત્રના ગુણ તો લખવા જ પડે. કારણ કે પ્રસંગ એવો છે, ગુણાતીતાન સ્વામી ગણો જ જાય છે, જૂના દરબારભાઈને મળે છે ને એમને ગઢપુરનો મહિમા કહે છે, તમારે ત્યાં દર્શને જવું જોઈએ. એટલે એ વખતે ગુણાતીતાન સ્વામી આવ્યા છે ત્યારે લખે છે ગુણાતીતાન સ્વામી કેવા છે. પ્રારંભ ત્યાંથી થાય છે એટલે એમનું વર્ણન છે. એનાથી એવું સિદ્ધ થતું નથી. હું એમ નથી કહેતો ગુણાતીતાન સાહેબ, હું તો હંમેશા બોલું છું ગોપાળન સાહેબ ગુણાતીતાન સાહેબ 500 પરમહંસમાં એના જેવું કોઈ નહીં, એમ આપણે કહીએ. એની આખી વાત જુદી છે. કોઈ નીચા દેખાડવાની વાત નથી આ. પણ એનો અર્થ એવો નથી કે 500 પરમહંસમાં આ સિદ્ધ થઈ જાય છે. કેમ? હરિલેલા કલ્પતરુ તો જુનાગઢમાં લખાણો છે. પ્રારંભમાં એમનું કાંઈ છે જ નહીં ગુણાતીતાન સ્વામી. કારણ કે ગ્રંથનો પ્રારંભ નિત્યાનંદ સ્વામીની સત્સંગી જીવનની કથાથી થાય છે. તો ત્યાં 14 શ્લોક નિત્યાનંદ સ્વામીના ગુણના જ લખ્યા છે.
એના પછી બીજા અધ્યાયમાં ગોપાળાનંદ સ્વામીની વાત આવે છે. એટલે ગોપાળાનંદ સ્વામીના 14-15 શ્લોક લખ્યા છે પ્રશંસાના. એવી રીતે આ ગ્રંથની શરૂઆત અહીંથી થાય છે દુર્ગપુર મહાત્માની. તો એમનો જે પાત્ર છે એના જ ગુણ હોય. હરિલીલા કલ્પતરુ તો જુનાગઢમાં લખાય છે, તો પેલા નિત્યાનંદ સ્વામીની સ્તુતિ છે, પછી ગોપાળાનંદ સ્વામી સ્તુતિ છે. એ તો સાહિત્યનો રિશ્તો છે. ધરાવે છે કે નહીં? એટલે એમ નથી. છતાં કોઈ મને ન એવું ગમે, કોઈ ગોપાળાનંદ સ્વામીને ઓછા ગણે, કોઈ ગુણાતીતાન સ્વામી ઓછા ગણે, એ ન આપણને મને ન પસંદ પડે, કોઈને પસંદ ન પડે. આપણા બધા 500 પરમહંસો આપણા છે. બધા જ સંતોએ બધા જ કોને નાના કોને મોટા ગણીએ. હે આપણે ન સમજી શકતા હોય. શ્રીજી મહારાજને તો નાનામાં નાનો એનો હરિભગત હોય તો એટલો વાલો છે. એટલે આપણે નાના મોટા કરનારા કોણ? પણ મૂળ અક્ષર કયા નથી. મૂળ મુદ્દો. હવે વાત તમને કરું બાલ મુકુંદાજી સ્વામી. તો એમનું અમને મૂક્યું છે. એમને જે વાતો કરી હોય એમાં છે. તો હું પહેલાથી કહું છું કે બાળ મુકુંદાસ સ્વામી ગુણાતીતાન સ્વામીને મૂળ અક્ષર કે એમાં નવાઈ શું? તો માને જ છે. અને શ્રીજી મહારાજ આવી રીતે બોલે, 1-2 પ્રસંગ છે એવા એવું બોલ્યા હોય, પણ એમાં સમજી લો તમે. હવે તમને જરાક જાણવા જેવું છે કે બાળ મુકુંદાસ સ્વામી સંવત 1972 ધામમાં પધાર્યા. ત્યાર પછી 45-46 વર્ષે એમનું જીવનના આવા પ્રસંગોનું પુસ્તક બહાર પડે છે, અને એ પણ હરિભગત પાડે છે સંવત 2018માં. એમાં આ બધું લખ્યું છે. હરિભક્તે લખ્યું છે. કોઈ આ સંતોએ કોઈ પ્રકાશન કર્યું હોય કે લખીને કીધું એ નથી. તો સંતો હરિભક્તો તો ઘણું આવું બધું કરતા જ હતા. બિચારા બાલ મુકુંદાસ સ્વામી નામે ચડાવી દે. એમાં એ શું કરે? 46 વર્ષ પછી સમજાય તો મામલો તો. અને કદાચ બાલ મુકુંદાસ બોલી ગયા હોય તો શ્રીજી મહારાજ એ રીતે બોલ્યા હતા એવું કઈ પ્રૂવ થતું નથી. કારણ કે વર્ષોનો ફાસલો છે. હજી પછી કોઈ એમ બોલશે કે મહારાજ આમ કર્યું હતું, તે કર્યું હતું. તો સાહિત્યકારોને જ્યાં લખવું એ તો ચંદ્ર ઉપર જઈને લખે. કવિ છે અને લખાય. એ તો વૃક્ષોમાંથી ને બોલાવે છે, પાંદડા નહીં બોલાવે. કવિ તો પથ્થર નહીં બોલાવે. કવિ છે એ તો ચકલાને બોલાવે, કૂતરાને વાતો કરતા બોલાવે. એવું બધું ઘણું કરે. એ તો કવિ તો બધું કરે. સિંહને બોલાવે. આપણે વાર્તાઓ છે. એટલે કવિને તો જ્યાં લખવું હોય ત્યાં લખે. એટલે ગમે ત્યાં લખી શકે છે. એમાં મેસેજ હોય એની ના નથી, પણ એમનોય છે. પણ મૂળ કયું છે શ્રીજી મહારાજે એવું કંઈ સિદ્ધ થતું નથી. કારણ કે કોઈ સાહિત્યમાં અમે તો જુનાગઢ દેશના છીએ. સાહેબ ગુરુદેવ શાસ્ત્રી મહારાજે બાળ મુકુંદાસ સ્વામી પાસે કંઠી બાંધી, એમને ધામમાં જતા નજરે જોયા. આ બધા પ્રસંગના સાક્ષી, આ બધા ઇતિહાસોને એ જાણતા હોય. એની પાસે અમે વર્ષોથી રહ્યા. અમે આવું ક્યાંય જાણ્યું નથી. જોયેલા બેઠેલા છીએ અમે બધા. બરાબર. બાલ મુકુંદાસ સ્વામી એના આ બધા ફોટાઓ રજૂ કરે છે કે એમણે મૂર્તિઓ બધી પધરાવેલી છે. પણ એ આપણે પહેલાંય વાત થઈ છે. સન્મુખ સામે અમે બેઠા હોય, નીચે નામ લખાય. જુનાગઢ દેશમાં તો ગુણાતીતાન છે, અક્ષરબ્રહ્મ તો લખાય જ છે. જુનાગઢ દેશમાં માને છે. કોઈ નવું નથી. પત્રિકા છપાતી હોય, કોઈ સાહિત્ય છપાતું હોય તો મૂળ અક્ષર અનાદિ મૂર્તિના નામે જ લખાતું હોય છે પત્રિકાઓમાં. એ કોઈ ખોટું નથી. પણ એનો અર્થ એવો નથી કે શ્રીજી મહારાજે કહ્યું હતું, ગોપાળાનંદ સ્વામી કહ્યું હતું. એવું કંઈ સિદ્ધ થતું નથી. એ પણ ખરું જ છે. પણ એક વાત કઠે છે. આ અત્યંત દુઃખની વાત છે. જે મારે કાંઈ નહોતું કહેવું અને મને ખરેખર દુઃખે દિલમાં, મારે આવું ન બોલવું જોઈએ. હું ક્યારેય બોલ્યો નથી આવું. પણ મને એક વાતનું દુઃખ થયું અતિશય. એમણે એવું લખ્યું છે કે સારંગપુરનું મંદિર બંધાતું હતું અક્ષર પુરુષોત્તમનું, BAPSનું.
ત્યારે જે સંતો સેવામાં હતા એને બાલમુકુદાચાર્ય સારંગપુર આવ્યા છે ત્યારે એ સંતોને યજ્ઞપુરદાસ સ્વામીના જે સંતો કામ કરતા હતા સેવાનું BFSના મંદિરમાં એને બાલમુકુદાસ સ્વામી એમ કીધું સારંગપુરમાં, શુદ્ધ ઉપાસના માટે મંદિર નિર્માણની સેવામાં જોડાયેલા શાસ્ત્રીજી મહારાજના સંતોને તેમણે એટલે બાલમુકુદાસ સ્વામીએ કહ્યું જે સેવા 500 પરમહંસોને નથી મળી તે તમને મળી છે. સાહેબ આ મને બહુ દુઃખ થઈ ગયું. તમને થયું ને? 500 પરમહંસોને જે સેવા નથી મળી હે સંતો એ તમને સેવા મળી છે. એવું બાલમુકુદાસ સ્વામીએ શાસ્ત્રીજી યજ્ઞપુરદાસજીના જે સાથે જોડાયેલા હતા એ સંતો મંદિર BFSનું સારંગપુરમાં બંધાતું હતું ત્યારે આવું બોલ્યા. એ આમાં લખ્યું. એનું મને દુઃખ થયું. બાલમુકુદાસ સ્વામી આવું ના બોલે. એ શું સમજતા હતા એ બધું ભગવત પ્રસાદજી મહારાજને, કપિલેશ્વરાનંદ સ્વામીને બીજા સંતો હતા, રામાનુજાનંદ સ્વામી, એની હાજરીમાં જુનાગઢમાં સવારે આ બધા આવ્યા હતા ઠપકો દેવા. કારણ કે વિરોધી વાતો ઘણી હોય. અને પછી મંગળા આરતી થઈ ગઈ ત્યાર પછી શણગાર આરતી થાય, એ 8 વાગે થતી હોય. સાંભળજો, મંગળા આરતી થઈ પછી સભા થઈ, ખાસ આ પ્રોગ્રામ હતો બાલમુકુદાસ સ્વામીને ઠપકો દેવાનો. અને ત્યાં ભગવત પ્રસાદજી મારા ગાદી ઉપર બેઠા છે અને બધા સંતોએ કીધું સ્વામી તમે બોલો. બાલમુકુદાસ સ્વામી બાલમુકુદાસ સ્વામી મહારાજને ગુણાતીતાન સ્વામીને સંભાળીને બોલવા માંડ્યા. અમે મહારાજ શ્રીએ કેવડાયું બ્રહ્મચારીને કે અમે ન કહીએ ત્યાં સુધી તમે આરતી કરતા નહીં. આરતી 9:15 વાગે થઈ. નોન સ્ટોપ મંગળા આરતી પછી બાલમુકુદાસ સ્વામી બોલ્યા અને શ્રીજી મહારાજનો શું અભિપ્રાય છે, શું રુચિ છે, અને અમે શું વર્તીએ છીએ, અમે શું માનીએ છીએ એ વાત એમણે એમાં રજૂ કરી. અમે કોઈ પેલું બંધ માનતા નથી, સ્વીકાર કરતા નથી. અમારી આ શુદ્ધ ઉપાસના છે, એક ભગવાન સ્વામિનારાયણ એ સિવાય અમે કશું માનતા નથી. અમે કોઈ આવી રીતની વાતમાં પડતા નથી. એક ચિત્તે આખી આમ ખીલો થઈ ગઈ સભા. 9:15 વાગ્યા સુધી બોલ્યા બાદ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા. કપિલેશ્વરમાં જો ઊભા થઈ ગયા. કપિલેનું નામ છે નામ એ ક ઉપર જ છે. પવિત્રાનંદ સ્વામી દેશમાં પવિત્રાનંદ સ્વામી એ ઊભા થઈ ગયા. બાલમુકુદાસને ભેટી પડ્યા અને બોલ્યા કે કોઈના વિરુદ્ધમાંથી વાતો આવેલી એટલે અમને આવું હતું, પણ બાલમુકુદાસજી તમારામાં એવું નથી. રામાનુજાનંદ સ્વામી ઊભા થઈ ગયા કે સ્વામી બરાબર છે, તમે જે સમજો છો તમારે મુખે સાંભળ્યું, અમને હવે કોઈ શંકા નથી. એ બોલે અને આમણે આ કીધું ને એટલે હું 3 વાર નહીં 101 વાર સોરી કહી અને આ BFS વાળાને સંભળાવવા માંગુ છું. ઓરિજિનલ વાત હજી સોરી કહીને કહું છું. મારે કેવું નહોતું, પણ 500 પરમહંસને જે નીચા દેખાયા ને એટલે મારે આ કહેવું પડે છે. બાલમુકુદાસ સ્વામીના શિષ્ય પુરુષોત્તમ વલ્લભદાસજી, જેતપુરના હરિકૃષ્ણદાસજી સ્વામી, ધોરાજીના માધવપ્રસાદદાસ સ્વામી, જે અત્યારે આપણે મોહન પ્રસાદ સ્વામી છે એમના ગુરુ, એને તમે બહુ જોયેલા. બ્રહ્મસત્રમાં રાજકોટ આવતા અને બ્રહ્મસત્રમાં બેસતા. એમના અગ્નિ સંસ્કારમાં પણ હું ગયો હતો. એ બાલમુકુદાસ સ્વામીના સીધા શિષ્ય. ધોરાજીના હું આગળ નામ બોલ્યો હતો માધવપ્રસાદ સ્વામી, એના અગ્નિ સંસ્કારમાં હું અને શાસ્ત્રી મહારાજને બધા અમે ગયા હતા. ત્યારે સ્વામીની સેવામાં હતો. ડાયરેક્ટ એમના શિષ્ય. તો એ શિષ્યો જેમના હતા એમાંના એક પુરુષોત્તમ વલ્લભદાસજી શિષ્ય હતા. એટલે આ માધવપ્રસાદ સ્વામી ને આપણે સ્વામિનારાયણ બધા ગુરુભાઈ કહેવાય ને. એમણે બાલમુકુદાસ સ્વામી જ્યાં જ્યાં વિચર્યા ફર્યા એનું સાલ વાઇઝ એટલે યર્સ વાઇઝ વર્ષ વાઇઝ સાલ પ્રમાણે વિચરણ એનું લખેલું છે.
એ ચોપડો હરિકૃષ્ણદાસજી સ્વામી જેતપુરમાં, જે સ્વામીને તમે નીચે સાધુ છો ને બેનો ફોટો છે, એમનો બહુ હેત એકબીજાને. જેતપુરમાં હરિકૃષ્ણદાસજી સ્વામી બાલ મુકુદાસ સ્વામીના શિષ્ય, અને શાસ્ત્રી મહારાજ આપણા ગુરુદેવને એમને અત્યંત હેતભાવ સાહેબ. એ પુરુષોત્તમ વલ્લભદાસજી સ્વામી બાલ મુકુદાસ સ્વામીના શિષ્ય, એમણે જે એક વર્ષ વાઇઝ જે કંઈ સ્વામી વિચારાવે પ્રસંગો બન્યા હોય એની નોંધ લખી ચોપડો હરિકૃષ્ણદાસજી સ્વામી રાખ્યો. એ હરિકૃષ્ણદાસ સ્વામી એનું પ્રકાશન કરેલું. એ ચોપડામાં એમણે એક પ્રસંગ લખ્યો છે. પ્રભુ સંમત 1963 વર્ષ છે. બાલ મુકુદાસ સ્વામી વડતાલ ગયા છે કાર્તિક સુદ કે વધ આઠમમાં. કાર્તિક સુધી આઠમ જ છે કંઈ કે વધ હોય. ત્યાંથી ફરતા ફરતા પછી ખાસ અમદાવાદ આવ્યા છે. સંમત 1963 એક પ્રસંગ માટે આવ્યા છે. એ પ્રસંગનો ઉલ્લેખ સાલ વાઇઝ છે એમાં છે. એ હું લખી લાવ્યો છું. એ શા માટે આવ્યા છે કે વઢવાણની ગાદી જુદી પડી કુંજ બિહારી પ્રસાદજી મહારાજ, અને એમણે સંમત 1962માં મંદિર કર્યું. એ 61માં સંમત 1961માં વઢવાણમાં કુંજ બિહારી પ્રસાદજી મહારાજે અને યજ્ઞપુરદાસજી સ્વામીએ જોડે મળીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી, અને અક્ષર પુરુષોત્તમનો ચૈત્રી પૂનમના સમયમાં ગલભાઈએ ત્યાં બોલાવ્યો, અને પછી 1962માં યજ્ઞપુરદાસજીએ વડતાલ છોડવું પડ્યું. સમજાય છે આખી હિસ્ટ્રી? એ વઢવાણ મંદિર બન્યું, આચાર્ય કુંજ બિહારી જુદી ગાદી સ્થાપી. એ સંદર્ભમાં બાલ મુકુદાસજી સ્વામી અમદાવાદ આવ્યા છે. એ એટલા માટે આવ્યા છે કે મૂળીના ઘણા સંતો વઢવાણ તરફ ભળી ગયા હતા. અમદાવાદમાં કોઈ ભેળ્યા હોય, એ ભેળ્યા હોય, અને બધા વઢવાણ તરફ હતા. કુંજ બિહારી પ્રસાદ મહારાજ એમાં મૂળીના એક બ્રહ્મચારી હતા નિષ્કામાનંદજી. એમના શિષ્ય હતા બાલ મુકુદાનંદજી. બાલ મુકુદાનંદજી સ્વામીના નામ બે નામ એક કહેવાય, પણ ઓલા નંદ લાગે, બ્રહ્મચારી છે. અને બાલ મુકુદાસજી સ્વામી આપણે એમને બહુ હેત. બાલ મુકુદાનંદ બ્રહ્મચારીને બાલ મુકુદાસ સ્વામી આપણા એમની સાથે બહુ હેત. અને બાલ મુકુદાસ સ્વામી બાલ મુકુદાનંદ બ્રહ્મચારી પર હેતભાવ રાખે, કારણ કે સાધુતા ને બધી રીતે વિદ્વાન ને સારા હતા, સત્સંગને પોષણ કરે એવા હતા. એટલે સ્વામીને તો આખા સત્સંગનું હોય. એ વઢવાણમાં ભળ્યા હતા નિષ્કામાનંદ બ્રહ્મચારી અને બાલ મુકુદાનંદ બ્રહ્મચારી. એટલે અમદાવાદ અને મૂળી બે મંદિર છોડીને બાલ મુકુદાનંદ બ્રહ્મચારી અમદાવાદ આવે ત્યારે સરસપુરમાં હરિમંદિર હતું, ત્યાં ઉતરતા, ત્યાંથી આવે નરનારાયણ દેવના દર્શન કરી અને પછી નીકળી જતા, પણ મંદિરમાં રહેતા નહીં, કાળુપુર મંદિરમાં. અને એને વડતાલનો પણ અભાવ, અમદાવાદનો પણ અભાવ આવી ગયો. આ બધું સ્વાભાવિક એ બધા ફરી વયા ગયા. એટલે એ સમાચાર સ્વામીએ જાણે. આ ધીમે ધીમે પ્રક્રિયા થતી હોય ને ભળવાની, એના માટે ખાસ આવ્યા બાલ મુકુદાનંદ બ્રહ્મચારી માટે આવ્યા. દેવના દર્શન કર્યા, પછી કોઈને પૂછ્યું ઓફિસે બધાને કાર્યાલયમાં કે આ બાલ મુકુદાનંદ બ્રહ્મચારી આવે છે, તો કે ના, અત્યારે અમદાવાદ આવ્યા છે પણ સરસપુર મંદિરમાં રહે છે, હરિમંદિર છે ત્યાં દર્શન કરીને વયા જાય છે, બીજું કંઈ કરતા નથી. તો સ્વામી કે સારું. સ્વામી કોઈને માણસને મોકલ્યો કે બાલ મુકુદાસ સ્વામી તમને મળવા બોલાવે છે. હવે તમે પ્રસંગ જોજો, એટલે તમને એમની વ્યૂ, વિઝન, સમજણ, વિઝડમ એ તમને ખબર પડી જશે. હજી હું કહું, મારે કહેવું નહોતું, મને ગમે નહીં, પણ 500 પરમહંસોનું આવું થયું એટલે મને દુઃખ થઈ ગયું. એટલે હું મોકલ્યું કેણ, એટલે એમણે કહેવડાવ્યું કે હું સ્વામી તમે બોલાવો, ન આવું, જરૂર આવું, પણ એક શરતે, મારું કોઈ ત્યાં અપમાન ન કરે તો આવું. હવે જ્યાં મારો હુરિયો બોલો ને એવું કરે તો કોઈ ન ગમે ને, એટલે અપમાન ન કરે તો હું સ્વામી તમને જરૂર મળવા આવું. તમે અહીંયા મને મળવા આવો એ મને ગમે નહીં, કારણ કે એ ઠીક નહીં. તમે મારા માટે ગુરુ માન છો, મારે તમારી પાસે આવવું પડે, એટલે મારે આવવું છે, પણ તમે આ પ્રબંધ કરો એમ. તમે અહીંયા આવો એ મને ન રૂચે, એટલો ભાવ એને. એટલે આવીને કીધું, સ્વામી કીધું કે કેવડાવી દો, કોઈ અપમાન નહીં કરે, એ હું બધું પ્રબંધ કરું છું. ને એ બધાને કહી દીધું, એ આવશે, કોઈ કાંઈ બોલતા નહીં.
અને એ શણગાર આરતીની પહેલાં એટલે પડદા પીડ્યા હોય ને સભામાં બધા લોકો હોય ત્યારે આવ્યા, એટલે બધા સભામાં બેઠા હોય, કોઈ ભેળું ન થાય. બ્રહ્મચારી આવ્યા, દર્શન તો બંધ હતા, પડદા હતા, શણગાર આરતીની વાર હતી અને સભા હતી. પડખેરામાં હાથ ઊભા હાથ જોડી અને બ્રહ્મચારી નિવાસમાં જતા રહ્યા. અને બાલ મુકુંદાસ સભામાં બેઠા હોય, શણગાર આરતી થઈ રહી, પછી બ્રહ્મચારી નિવાસમાં એને મળ્યા, દંડવત કર્યા, બેઠા. બાલ મુકુંદાસજી સ્વામી એમને કહે છે, જો બ્રહ્મચારી, તમે વઢવાણની ગાદીમાં મળ્યા એટલે હવે તમને અમદાવાદ દેશનો એટલે વડતાલ દેશનો એ ભાવ આવશે વધારે. અમદાવાદ દેશનો તો ભાવ આવ્યો જ હોય, પણ હવે અમદાવાદ ને વડતાલ દેશમાં જે જે હરિભક્તો હશે, સંતો હશે, એનો પણ તમને અવગુણનો ભાવ આવશે ધીમે ધીમે. એની હારે જે જોડાયેલા છે એમને તમને બધાનો અવગુણ આવશે. સાંભળો બ્રહ્મચારી, તમને મારો પણ પછી અભાવ આવશે, કારણ કે અમે તો વડતાલ અમદાવાદ જોડાયેલા છીએ. અમદાવાદ ને વડતાલની બે ગાદી અમે એક માનીએ છીએ, એટલે તમને મારો અભાવ આવશે. એટલે પછીથી મારે ને તમારે જે સ્વામિનારાયણ નહીં થાય, સ્વામી બોલે છે, અને મારે ને તમારે ભેળું થવાનું પણ નહીં થાય. આ તો તમને મારા ઉપર હેત છે એટલે હું કેવા આવ્યો છું. અને અમે તો નરનારાયણ દેવની ગાદી અને લક્ષ્મીનારાયણની ગાદી અમે બે એક છે. બે દેશની ગાદી ઉપર જે બેસે એને અમે આચાર્ય માનીએ, એટલે આમાં મેળ નહીં પડે. એટલે બાલ મુકુંદાનંદ બ્રહ્મચારીએ કીધું કે સ્વામી, તમે મારા માટે ગુરુ જેવા છો, મહામુક્તરાજ છો, ગુણાતીતાનંદ સ્વામી તમે શેરા છે, તમે જેમ કયો મારે કરવું, જેમ કયો મારે કરવું. પણ સાંભળી તો કે સ્વામી કે સાંભળો, જે બે ગેસની ગાદી હોય ને એની માથે જે બેસે ને એને આચાર્ય માનવા અને એનો પક્ષ રાખવો. અને સાંભળો હવે શું કહે છે, એમાં જે લખ્યું છે વાંચું છું. અને યજ્ઞ પુરુષદાસજી વિમુખ થઈને નોખા મંદિર કરે તે તો ભગવાનના દ્રોહી કહેવાય, અને તેનું જન્માંતરે પણ એટલે કોઈ કાળે કલ્યાણ થાય નહીં. પોતે ભલે ઉપરથી આડંબર રાખી મોટી મોટી વાતો કરે, પણ તેનો તો જીવ બળી ગયેલો હોય છે. તેઓએ સત્સંગનો, દેવનો, આચાર્યશ્રીનો, મોટા સંતોનો દ્રોહ કરવામાં ખામી રાખી નથી. તે શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જે આજ્ઞા લોપે તેને સુખ ન થાય. જેમ ચણા અને ઘઉંમાં હિમ પડે છે તે ફોતરા સહિત ઉપરથી જેવા હોય તેવા દેખાય છે, પણ માહી બીજ બળી ગયેલું હોય એમ જાણવું. આ મને ન ગમે, મારે આવું વાંચવું ન જોઈએ, પણ 500 પરમહંસોનું આવું થયું ત્યારે મને દુખતા હૃદય સોરી કહીને કહું છું, સોરી. મારા સત્ય હકીકત ગુણાતી બાળ મુકુંદાસ સ્વામી શું માનતા હતા એ મારે કેવું પડ્યું ઓથેન્ટિક ચોપડામાંથી. એ શું વખાણ કરે આવું, એક એમણે વખાણ કર્યું એવું નહીં. જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં એ બાળ મુકુંદાસ સ્વામીને જોડે. જોટે મૂર્તિ પધરાવો તો હોનાની મૂર્તિ પધરાવો તમે રાજી, પણ એ સન્મુખની એ તો પધરાવે છે, તો અમદાવાદ દેશમાંય હોય છે. દાદા ખાચર હોય, ગોપાળન સાહેબ હોય, સેવામાં કોઈ પણ હોય, તે તો સામે મૂર્તિ હોય છે, પણ રાજસિંહાસન ઉપર ક્યાં હોય છે? એ તો હોય. આવું ના બોલે. આ બાલ મુકુંદાસનો જે દુરુપયોગ થયો ને એટલે આ મને કીધું આપણને સમજવા જેવું છે કે મોટા સંતો શું માનતા હતા, જુનાગઢ દેશમાં શું માનતા હતા.
ગુણાતીતાન છે ને અક્ષર બ્રહ્મ માનીને અટકી ગયા, આગળ વધ્યા નહીં. શ્રીજી મહારાજની જોડે ભજન મંત્ર તોડીને આ કરવું તે કરવું, એ આ કોઈ એમાં ગુણાતીતાન સામે રાજી ન હોય. બરાબર, સ્પષ્ટ વાત છે ને. અને એવું જો માનતા હોય તો તમારા ગુરુમાં ન આવે. અમે વર્ષોથી હું કહું છું, સ્વામીને કોઈ અક્ષર પુરુષોત્તમની વાત કરે ને આકડા થઈ જતા. અને એના માટે તમે જાણો, જીવનકથામાં લખ્યું છે કે ઘણા લાલચામણા પ્રલોભનો આવ્યા. યોગીજી મહારાજને મળવાનું ના વાત છે ને, તમે અહીંયા આવી જાઓ, ભગવાનની જેમ પૂજાઈશો. એટલે સ્વામીએ કીધું, હું બાપ બદલનારો નથી, મૂળ સંપ્રદાય માટે ભેખ લીધો છે. કે રકાભાઈ કેમ કીધું કે આ તો લક્ષ્મી શાસ્ત્રી, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. સ્વામી કે ચાંદલો ખરો પણ કંકુનો નહીં, મહીનો. એ જીવનગાથામાં લખાયેલું છે, હું કેમ બોલું છું. અને એ તો મેં સ્વામી પાસેથી સામે બેસીને સાંભળ્યું છે આ પ્રસંગો. એમ કે પછી લખાણ એવું નથી, તમે સાંભળ્યા છે. આ પહેલેથી આ વિચારધારા ચાલી આવે છે. અને બીજી એક આગળ તો મેં વાત કરી જ છે, પણ ગુણાતીત આ બાલ મુકુંદાસ સ્વામી, આ આપણા જે પરંપરા, શાસ્ત્રી મહારાજ અસલ ગુણાતીત પરંપરાનો વારસો જાળવીને અમને આપ્યો છે. અને એ વારસા પ્રમાણે હું કોઈક વારસો ઝીલે એટલા માટે જીવ બાળીના વાત કરું છું કે આ વારસો સાચવે. આમાં અનેક જીવનું કલ્યાણ છે, નહીં તે કલ્યાણ બગડે. નહીં તો મારે શું કામ બળતરા કરવાની હોય ભાઈ? તમે જાણો છો, મેં તો બધું છોડી દીધું છે. હે, કોઈક સમજો, ક્યાં જાઓ છો તમે, શું કરો છો? મને જે મારા ગુરુએ આપ્યું છે કે હું કોઈકને આપતો જાઉં. મારી પાસે રહીએનો શું અર્થ છે? સ્વામી આખી જિંદગી આ સિદ્ધાંતને માટે લડતા રહ્યા. કેટલું હતું એના માટે, તો મૂળ સંપ્રદાય છોડ્યો નહીં. કેમ? કલ્યાણ શ્રીજી મહારાજની આજ્ઞા છે, એને બતાવેલી ઉપાસનામાં છે. એના જેટલું તાજે કોણ સહન કરે? હે, જરીક કંઈક થાય છૂટા પડી જાય. એમ કલ્યાણ થાય તો આટલું બધું આ છૂટા પડીને નીકળ્યા હોય તો શાસ્ત્રી મહારાજ કેટલું કર્યું હોત? આપણે જોગી સ્વામી કેવા હતા? ફૂંક મારીને દેખતા કરે આંધળાને, એવા હતા. હે ભાઈ, નજરે જોયા છે. શું ન થાય? અને તમને જેટલા ઉઠા ભણાવો એટલા ભણાવી શકાય નહીં. સ્વામીને તો કોઈ જે બોલાવે તો લાકડી લઈને ઊભા થાય કે મારી જે કોણ બોલ્યું? ખબરદાર છે કે કોઈ દી બોલ્યા તો જય તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એકની હોય. લાખોનું દાન દેવા માટે પોરબંદરના કાલિદાસ શેઠ આવ્યા તો એમણે કીધું ગુરુકુળનું નામ કાલિદાસ ગુરુકુળ રાખો. શેઠ નાનજી કાલિદાસ. તો જેટલું જોઈએ એટલું સિમેન્ટ ને બધું હું આપું. તો કે શેઠ પ્રેમથી આપો તો ખોબો સિમેન્ટ લઈ લઉં, પણ આ ચૂંદડી સ્વામિનારાયણ માટે પહેરી છે, નાનજી કાલિદાસ માટે નથી પહેરી. શેઠ રાજી થયા. પછી બાંધકામમાં સિમેન્ટ સસ્તા ભાવે, પડતર ભાવે આપતા રહ્યા. અહીં આખું ગુરુકુળ ઊભું કરી દે. સિદ્ધાંત માટે લડ્યા. મૂળ કલ્યાણ એમ હેલું નથી. કુરબાની માગે છે. એ કઈ આ બધી લલચામણી, ગેરસમજણની. શ્રીજી મહારાજ જેને માટે આવ્યા હતા એના મારે રહેવાય. અને હું અત્યારે જીવ બાળું છું એના માટે કે કોઈ સિદ્ધાંત સચવાય. કારણ આ વાતો મારી પાસે પડી રહે ભાઈ. આ ઓછું છે, આ બધું તમને લાવીને આપું છું કે આ કોણ ખંતખોત કરવાનું છે? ભાવિ પેઢી માટે કહું છું. હું તો સમજીને બેઠો જ છું, છોડીને બેઠો છું. પણ મને એમ થયું કે ના, આવતી પેઢીને સમજાવવી જોઈએ. આજે સંતોય જ્ઞાન સંપાદનમાં બહુ લાગતા નથી. સિદ્ધાંતનું રક્ષણ માટે આ મેળવવું જોઈએ, આ સમજવું જોઈએ, બીજાને સમજાવવું જોઈએ. ઉપાસના શુદ્ધ રહેવી જોઈએ. એટલે એનો અખંડ ઉપાસના રહેવા માટે મંદિર રાખ્યા છે, નહીતર અંધ પરંપરા ચાલે. એ વારસો આપણને બાલ મુકુંદાસ સ્વામી આપ્યો.
એટલે તમે જુઓ, મેં પહેલાં કીધું હતું કે સાધુનો સાધુ પરંપરા હોય શિષ્યોની, બ્રહ્મચારીને બ્રહ્મચારી પરંપરા હોય, આચાર્યને આચાર્ય હોય, આચાર્ય પછી આચાર્ય, આચાર્ય પછી આચાર્ય. એમાં જુઓ ગુણાતીતાન સાહેબ પછી પ્રાગજી ભગત છે, એ હરિભગત છે, જુનાગઢમાંથી વિમુખ કરેલા સંપ્રદાયમાંથી. પછી પાછા યજ્ઞપુરદાસજી સ્વામી છે, પછી સંત પરંપરા શરૂ થઈ, પણ વચ્ચે બ્રેક થઈ ગઈ. એ તો હરિભક્ત છે, પાર્ષદ પણ નથી, મહુવા પોતાને વતન રહે છે. એ ભલે જે કર્યું હોય એને આપણે કોઈ મેણો નથી મારતા, પણ એનો મતલબ શું કે જુનાગઢ દેશમાંથી એને ગુરુપદ મૂકવા માટે કોઈ સાધુ મળ્યો નથી, એ પ્રમાણ છે. સમાધિનિષ્ઠ હતા સંતો, ગુણાતીતાન સાઈને અક્ષર બ્રહ્મ માનનારા હતા. હે, જો કીર્તનો રચે છે, સમાધિનિષ્ઠ સંતો હતા. મહાપુરદાસ સ્વામી કેવા હતા, એવા મહાન હતા સંતો. યોગેશ્વરદાસજી સ્વામી, બાલ મુકુંદાસ એમાં ચાદર આપી દે, જા તારી ઈચ્છા પડે તેથી તું ધામમાં જવું હોય તેથી ઓઢીને હોઈ જાય છે, શ્રીજી મહારાજ તેડી જશે. મહા સમર્થ. કોઈ એમાં ગુરુપદ માટે, અરે ભાઈ તમને ચમત્કાર લાગશે, આશ્ચર્ય. જાગા ભગત પ્રાગજી ભગતની જેમ જ આમ કેફમાં ફરતા, અક્ષરબ્રહ્મ કહેવા માટે રોકે તો માંડ માંડ રોકાતા એવા હતા. પણ એમણે જુનાગઢ છોડ્યું નથી, છેક સુધી ત્યાં રહ્યા છે. તે નાનદાસ સ્વામી વખતે ત્યાં હતા. છેલ્લા દિવસોમાં થોડો મંદવાડ આવ્યો ત્યારે એમને સમજાવીને હરિભક્તો ડાંગરા એમનું ગામ ત્યાં લઈ ગયા, ત્યાં એમનો દેહ ગલય થયો. જુનાગઢ છોડ્યું નથી ભાઈ. નહીં આટલું હોય તો પ્રાગજી ભગત ભળી જવું જોઈએ ને, યજ્ઞપુરદાસ ભેળું ભળી જવું જોઈએ ને. કેમ? સમજે છે એમ ન છોડાય. કલ્યાણ અહીંયા છે, લીટો બારો બાપ દોરીને ગયા છે. હે, બ્રહ્માંડ ખેડવી નાખ્યો સાધુ હતા બધા. ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સદાનંદ સ્વામી મહારાજ. કયો તો પેટે અન્ન ન જમીએ, કયો તો મૌન રહીએ, કયો તો આ પલાઠી વાળીને બેસી ઊભા ન થાય મહારાજ, તમે જેમ કેમ કરી. હે, એમ છે. હા, એટલે મારી સ્પષ્ટતા શું છે, ગુરુપદ માટે એમને કોઈ જુનાગઢમાં ન મળ્યો, એ આ પ્રમાણ બતાવે છે. શિષ્ય તરીકે તો પછી શું છે, 1965 સંવતમાં યોગીજી મહારાજ પાર્ષદ તરીકે કૃષ્ણચરણદાસજી સ્વામી સાથે આવ્યા, 2.5 વર્ષ પાર્ષદ તરીકે રહ્યા. એ દરમિયાન સાંભળો, કરસનજી અદાનો જોગ એમને જુનાગઢમાં થયો અને એમનું વિચારધારા બદલાણી. કરસનજી અદાને તો હોય જેટલા સંતો મળે એટલા લેવાના, કારણ કે આમાં જોઈએ જ. અને એમને મનાઈ ગયું. જુનાગઢમાં 7-8 સંતોને નીકળવાનું હતું, પણ આ ખરેખર એવું લાગે શું કે એમને સંવત 1967 ચૈત્ર સુદ 13 દીક્ષા આપી યોગીજી મહારાજને. જ્ઞાનજીવનદાસજી નામ પાડ્યું ગુરુ કરશનચરણદાસજી સ્વામીએ. અને 2 દિવસ 2 મહિનામાં બાકી હોય, જેઠ સુધી એકાદશીને દિવસે, હજી 13 નથી આવી, 2 મહિના 2 દિવસ બાકી, અને નીકળી જાય જ્ઞાનજીવનદાસજી સ્વામી 7-8 સંતો સાથે સીધા કરસનજી અદા પાસે આવ્યા. રાજકોટ રહેતા કરસનજી અદાએ બધાની રહેવાની વ્યવસ્થા કરી દીધી. પછી તો ઘણું ચાલ્યું. આપણા ઇતિહાસમાં એવું બોલે છે કે સમજાવટ થતી હતી, પણ પછી આવી શક્યા નથી. જે હોય તે બધા, પછી આપણે એને કાંઈ એમાં પડવાનું નથી વાત. પણ શિષ્ય તરીકે ગુરુપદ માટે કોઈ તૈયાર થઈ, એ જ મહત્વનું છે ને. શિષ્ય તરીકે તો ઘણા મળે, નવાય મળે, જૂનાય મળે. એ પુરાવો બોલે છે કે ગુણાતીતાન છે, અક્ષરબ્રહ્મ માને છે, પણ આ ઉપાસનામાં ભળતા નથી. સમજાય છે ને, ક્લિયર કટ. અને ગુણાતીતાન સામે અક્ષરબ્રહ્મ છે એના માટે તમે એ પણ બીજું જોઈ લો. આ લોકોએ જેમ ગોપાળન સાહેબ આમ બોલ્યા અને શ્રીજી મહારાજ આમ બોલ્યા, અને એવી કોઈ આ લોકોને જુનાગઢમાં જરૂર જ નથી પડી, કારણ કે એને કોઈ ઉપાસના ચલાવવી નથી, અંધ પરંપરા ચલાવવી નથી. એટલે એને કોઈ આવા પ્રસંગો ઊભા જ કર્યા નથી. ફક્ત એને ગુણાતીતાન સામે ઉપસ્થિતિ જ પર્યાપ્ત છે. એટલે ભાઈ હવે જે આ છે ને, ગુણાતીતા બાલ મુકુંદાસ સ્વામીની સ્પષ્ટતા થઈ ગઈ. બીજા જે તે પ્રસંગો બધા સમજી લેવાના.
એક એક વીણીને કહું તો ક્યાંથી થાય? આ તો આમાં જેટલા લખ્યા જેટલા ક્લિયર થાય. હા, એક વસ્તુ મારે રહી ગઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ઘણા વર્ષો પછી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું એક સ્તોત્ર રચ્યું, જેના સ્તોત્રના શ્લોકો જુનાગઢમાં અને રાજકોટ ગુરુકુળમાં અને બધે બોલાતા. મહાધ્યાનાભ્યાસમ એ બધા શ્લોકો બોલાતા. એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ છે. પણ એ અક્ષર બ્રહ્મ તરીકે અચિંત્યાનંદ બ્રહ્મચારીની સ્તુતિ છે, એણે કરેલી છે. એમાં ક્યાં ના પાડીએ છીએ? તો ઘણા કાવ્યો લખાય ગુણાતીતાનંદ જુનાગઢમાં અક્ષર બ્રહ્મ કહે, વિરોધ જ નથી. અમે બોલીએ મહાધ્યાનાભ્યાસમ, ક્યાં ના છે? અમે બોલતા પોતે. અને દંડવત શરૂ થતા રાજકોટ ગુરુકુળમાં, જુનાગઢ મંદિરમાં એમનો અને રઘુજી મહારાજના આચાર્યનો શ્લોક સ્તુતિ કરતો બોલાતો. ના જ નથી દાદુ, એની ના જ નથી. હવે આમાં છે ને, શરૂઆતમાં 2-3 સંતોના લેખ છે. એમાં એક લેખ જે ઓલા બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા ભાષ્યો પર જેમણે ભદ્રેશ સ્વામીએ ભાષ્યો લખ્યા ને, એમનો 1-2 લેખ છે. એમણે ગીતા અને ઉપનિષદના જે મંત્રોના શ્લોકો છે, હવે એમણે શું કર્યું છે? ભાષ્યોમાં આબ જ કર્યું છે. શું? જ્યાં કાંઈ બ્રહ્મ શબ્દો આવે, અક્ષર શબ્દો આવે, એ ખેંચી મારી મચડીને ગુણાતીતાન સામે એમાં જોડવાનું. ઉપનિષદમાં બ્રહ્મ અને અક્ષર શબ્દ આવે છે, પરબ્રહ્મવાચક છે. પણ આ તો બ્રહ્મ શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી, અક્ષર શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી, અને સીધો જોડવાનો અક્ષર બ્રહ્મમાં જોડી ગુણાતીતાન સાહેબમાં જોડવાનો, એમાં જોડી પ્રાગજી ભગતમાં જોડવાનું, પ્રાગજી ભગતમાં જોડી યજ્ઞપુરુષદાસજી શબ્દ જોડે, એમાંથી યોગીજી મહારાજમાં, એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ, એમાંથી અત્યારે મોહન સ્વામી એમાં જોડી દેવાનો. અને ત્યાં ઓમ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મણે શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય શ્રી મોહન સ્વામી મહારાજાય નમો નમઃ, ત્યાં પૂરું થાય એમ. હવે આ ભાષ્ય અને આ રીતે જે અર્થો ખેંચીને એમને ભાષ્યો કરી એમાં, અને અહીંયા પણ જે ભાષ્યો એમને કરીને જે આમાં આવી રીતે જોડ્યું, એ કોણ લખે તમને ખબર છે? આવો અર્થ કોણ કરે ખબર છે? જેનું હાવ ચહકી ગયું ને એ, એટલે એના ઉપર કાંઈ બોલાય જ નહીં. ચસકી ગયેલો માણસ તો ગમે તેમ બોલે, એને શું, એને ચર્ચા શું કરવાની ભાઈ? ચસકી ગયેલા માણસ બોલીને લખે ને, એ સિવાય આવું કોઈ લખે જ નહીં સાહેબ. હાવ ચસકી ગયું ને એ જ આવો અર્થ કરે. હું નહીં, કોઈ વિદ્વાનોને બતાવો ને તો કે આનું ચસકી ગયું છે. એટલે એના ઉપર મારે કંઈ કહેવું નથી. પણ એ અને બ્રહ્મદર્શન સ્વામીના બેના ઓલ ઓવર જે લેખ છે, એમાંથી હું 5-6-7 જે મુદ્દા છે ને, એ અત્યંત આઘાતજનક છે. અને મૂળ સંપ્રદાયવાળાએ બધાએ જાણવા જેવા છે કે એમનો સાર સિદ્ધાંત શું છે, એ હું તમને કહી દઉં. ઓલ ઓવર અત્યારે જે એને શિક્ષણ અપાય છે, બધા માને છે, જે શીખવાડે છે, જે છાપે છે, જે કરે છે, એ શું છે, કરે છે શું ટૂંકમાં, અને શું ટાર્ગેટ છે. પહેલો, ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવવા માટે જ પ્રગટ થયા હતા. આ પહેલો મુદ્દો. એ તમને સમજાય એવા અર્થમાં હું એમ તમને કહી દઉં કે ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી, છતાંય રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી સાથે અમે અક્ષર પુરુષોત્તમ એમ પધરાવીએ, એમાં વાંધો શું છે? ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી, છતાંય રાધા કૃષ્ણ પધરાવાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી અપૃથક સિદ્ધ સંબંધ છે, તો અમે એની મૂર્તિઓ પધરાવીએ, એમાં શું વાંધો છે? સાંભળો, ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યારે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ રાધાજી વ્રજમાં છે ખરા, શાપ થયો છે. પણ એના કરતા મૂળ વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે, ગોલોકમાં રાધા કૃષ્ણ છે કે નહીં? ત્યાં છે એટલે અહીં પધરાવાય છે. નરનારાયણ બદ્રિકાશ્રમમાં છે, નર અને નારાયણ, એટલે અહીં પધરાવાય છે.
વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ છે એટલે આ લક્ષ્મીનારાયણ પધરાવે છે. શ્વેતદીપમાં વાસુદેવ એકલા છે એટલે આ ચતુર્ભુજ એકલા જ વાસુદેવ પધરાવાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ તો એકલા છે માટે એકલા જ પધરાવાય છે. રાજ સિંહાસન ઉપર બીજો કોઈ નથી. લોયાના 14માં બીજા મધ્યના 13માં આ એક જ વાત છે. એટલે હરિકૃષ્ણ એક જ પધરાવ્યા છે. પછી એમાં લીન છે ને અંતર છે ને બહાર નીકળે છે ને આમ એ બધી તમારી વાતો છે. જ્યાં મૂળમાં નથી તો અહીંયા નથી. મૂળ સ્વરૂપની પધરામણી કરે છે. એટલે તમારી વાત તદ્દન એટલે તદ્દન ખોતરા જેવી છે. શાસ્ત્રને સમજતો ન હોય એ આ વાત કરે. મૂળ સ્વરૂપની પધરા. એટલે 5મું પ્રથમના વચરામાં શ્રીજી મહારાજ કહ્યું રાધા છે સહિત એવા કૃષ્ણ ધ્યાન કરવું. કે મૂળ સ્વરૂપ છે એ ઈશારો છે કે તમે મૂળ સ્વરૂપનું ધ્યાન કરજો. જે તે બીજા આવી સ્વરૂપ પધરાવે એ હું માનતો નથી. મહારાજ કે ત્યાં છે તો અહીંયા ધ્યાન કરો તો ત્યાં તમે પામશો. એટલે મુક્તાનંદ સ્વામી વડતાલમાં પછી મહારાજ ઉભા રાખીને ખંડમાં લઈ ગયા. સ્વામીનો હાથ પકડીને ત્યાં લઈ ગયા. સ્વામીને કીધું સ્વામી જોવો સ્વામી આ મૂર્તિ પધરાવી. હા મહારાજ. મહારાજ અદૃશ્ય થઈ ગયા. હરિકૃષ્ણ મહારાજમાં સમાઈ ગયા. સ્વામી જોઈ રાખી. ક્યાં ગયા મહારાજ? પાછા પ્રગટ થયા. સ્વામી શું જોયું? અરે મહારાજ તમે તો મૂર્તિમાં સમાઈ ગયા પાછા નીકળ્યા. સ્વામી એ જ ત્યાં છે એ આ છે, આ છે એ આ છે, આ છે એ આ છે, આ છે એ ત્યાં છે. રોમનો ફેર નથી સ્વામી. હવે આમાં કોણ ફેરફાર કરે ઉપાસનામાં? તમે કયો જેમ ચહકી ગયું હોય જ કરે બીજો કોઈ? હું પ્રમાણ સાથે તમને વાત કરું છું અને પ્લીઝ આપણા જે છે મૂળ સંપ્રદાય એના માટે કરું છું. હા એક વાત મેં દુખતે હૃદય એમના માટે કરી. એમણે અતિશય 500 પરમહરનું અપમાન કર્યું એટલે મારાથી મેં 100 વાર સોરી કહીને કીધું છે. મારે આવું કેવું ન જોઈએ. કારણ મને ગમતું નથી. હું કોઈનો દ્રોહ કરવા માંગતો નથી. ગમે તેવો હોય હાથ જોડો, થાય તો સેવા કરો, કોઈને દુઃખ ન આપો. એ દ્રોહ છે. સ્વામિનારાયણનું નામ છે ને મોઢામાં. દુઃખ ના આપો, અપમાન ન કરો, કોઈને દુઃખી ન કરો, દ્રોહ ન લો. એ એનું કર્યું ભોગવે. સમજાવો. સામા મળે તો રાજીથી હાથ જોડીને સમજાવો ભાઈ આ નથી. પણ પછી આપણે એને અમારે પથરા ફેંકીએ ને આમ કરીએ દુઃખ કરીએ હેરાન કરીએ ખાવા ન દઈએ મારીએ ધક્કા મારીને જોડા ફેંકીને કાંકરા ફેંકીએ એ અપરાધ. એ તો સામાન્ય માણસનો અપરાધ છે. મારે કે ગરીબ નહીં ને દુઃખોવો. હે એમાં હું માનતો નથી. સૈદ્ધાંતિક વિરોધ હોય એને હું રજૂ કરું છું. બાકી અત્યારે એમના સંતો આવે તો હું દંડવત કરીને પગે લાગુ. એવી રીતે હું કોઈને દ્રોહ કરવા માનતો નથી. અને બીજું તમને કહું, મૂળ ત્યાં છે એટલે પધરાવી છે તો સમજાઈ ગયું સાહેબ. યજ્ઞ પુરુષદાસજી સ્વામી પણ જે ચલમૂર્તિ હરિકૃષ્ણ મહારાજને પૂજતા ને એ એકલા જ હતા. યોગીજી મહારાજ પૂજતા એ પણ એકલા જ હતા. પ્રમુખ સ્વામી પૂજતા હતા એકલા જ. હરિકૃષ્ણ આપણે જે બધા સંતો પાસે એ જ. પ્રમુખ સ્વામી ગયા, મહંત સ્વામી આવ્યા, પછી જુગલ કરી નાખ્યું. આ પણ ઇતિહાસ છે. પ્રમુખ સ્વામી ફેરવાનું નથી થતા. કારણ કે અંદરથી સમજે છે, અંદરથી સમજે છે ઉપાસના તો એક જ છે. એટલે એમને અમે ફેરવી ફેરવીને કે ઉપર તો એક જ છે. આ તો આમને અક્ષરરૂપ થઈને જવા માટે છે. માટે આપણે તો 2 ચરણની જ છે. પણ એમ ફરી ફરીને જાઓ કર્યા. પણ એ તો એવું છે સાધન દેહે જે હોય ને એ સિદ્ધ દેહે મળે. એ તો વાત છે ને જેની આપણે ટિકિટ કપાવી ત્યાં જ જાય બીજે જાય. બીજો મુદ્દો, અક્ષર બ્રહ્મ એક જ વ્યક્તિમાં પ્રગટ રહે છે. બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય નહીં. અને એ ગુણાતીતાન સ્વામી, પછી પ્રાગજી ભગત, પછી યજ્ઞપુરદાસ સ્વામી, પછી યોગીજી મહારાજ, પછી મહંત સ્વામી, એ સિવાય ક્યાંય નહીં પ્રગટ હોય જ નહીં અક્ષર બ્રહ્મ. આ એમનો મુદ્દો. પણ તરત પ્રશ્ન થાય છે એકમાં જ રહે છે એના શું કેસ ખબર છે? એટલા માટે કે અક્ષર બ્રહ્મને અને ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણને અપૃથક સિદ્ધ સંબંધ છે. આ શાસ્ત્રીય શબ્દ છે કે ક્યારેય છૂટો પાડી ન શકાય એવો સંબંધ હોય કોઈને તો એકમાત્ર અક્ષર બ્રહ્મને જ છે, બીજા કોઈને નથી. એટલે એકમાં જ રહે. અપૃથક સિદ્ધ સંબંધ કહેવાય. કેમાં રહે? એકમાં જ રહે. હવે અમને જવાબ આપજો. યજ્ઞ પુરુષદાસજી સ્વામી હતા
ત્યારે એમની સાથે પ્રમુખ સ્વામી હતા સાધુ તરીકે, યોગીજી મહારાજ પણ હતા. અત્યારે મહંત સ્વામી છે એ 13 વર્ષના હતા અને એમને કંઠી બાંધીને ધોળે કપડે પણ હતા હરિભગત તરીકે. એ યજ્ઞપુરદાસજી સ્વામી ગયા પછી બીજે વર્ષે યોગીજી મારે દીક્ષા આપી કેશવજીવનદાસજી સ્વામી મહંત સ્વામી નામ પાડ્યું. એ તો એક સાથે 4 અક્ષર બ્રહ્મ નો થયા. અપ્રથમ સિદ્ધ સંબંધ કાં તો સિદ્ધ નથી થતો અને જો એકમાં ઉતરે તોય ખોટું પડે કારણ 4 છે. જયારે સ્થાપો ત્યારે આવે છે તો એનો અર્થ એ છે, કારણ કે અક્ષર બ્રહ્મ હોય ગુણાતીતાન સ્વામી જન્મ પેલા હતા પછી છે, વિલય થઈ ગયો તો પછી છે. માનો તો પછીથી થાય. આ માતાજીને ભૂવા જેવું છે. આપણે આચાર્ય સ્થાપીએ એમ થાપીએ પછી અક્ષરબ્રહ્મ તરીકે ઓળાય ત્યાં સુધી આટા મારે. કાં તો અપ્રથમ સિદ્ધ સંબંધ સિદ્ધ નથી થતો અને કાં તો એકમાં પ્રગટ રહેશે એ સિદ્ધ થતું નથી. કારણ કે એક જાય ત્યારે પછી બીજા આવે. પછી જયારે યોગીજી મહારાજ આવે ત્યારે પાછા બીજા 2 હતા જ. પછી પ્રમુખ સ્વામી હતા ત્યારે આ તો હતા જ. અને અત્યારે માનવ સ્વામી છે ત્યારે કોક હશે જ. તો એ તો એવું છે ને, ગાદીએ બેસે પછી આવે છે, પ્રવેશ થાય છે. નહીં તો અક્ષરબ્રહ્મ તો જન્મ પહેલા હોય જન્મ પછી હોય. સિદ્ધ ક્યાં જોઈએ અપ્રથમ સિદ્ધ સંબંધ. ત્રીજો મુદ્દો, ભગવાન સ્વામિનારાયણ એ અક્ષર બ્રહ્મ દ્વારા જ પ્રગટ રહે છે, બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય પ્રગટ હોતા જ નથી. એનું સુખ ત્યાંથી જ મળે, બાકી ક્યાંયથી ન મળે. એનો અર્થ તો એવો છે ને કે વડતાલ હરિકૃષ્ણ મહારાજ કે આ તે મૂર્તિઓમાં ક્યાંય નથી અને બીજા સંપ્રદાયમાં કોઈની પાસે નથી. જરા વિચારીને બોલો. મહારાજ પોતે કહેતા ગયા છે ભક્ત ચિંતામણા બીજા શાસ્ત્રોમાં આ જે મંદિરો છે, સાચરો છે, નરનારાયણ દેવ છે, વડતાલ જે છે હરિકૃષ્ણ મહારાજ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે, ગોપીનાથજી મહારાજ છે, બધામાં અખંડ રહીશ. તમે મને એમ જ માનીને થાળ કરજો, પૂજા કરજો, સેવા કરજો. હું એમાં રહીને તમને દર્શન આપીશ. જ્યારે બોલાવશો ત્યારે આવીશ. હે? અને આજે ભાઈ તમે ન ઓળખતા હો, હું તો કેટલાયને મળું છું, કેટલાયને મળ્યો છું આટલા વર્ષમાં. સ્વામી ભગવાન સામે આવીને ઊભા રહે છે, વાતો કરે છે, બોલો શું છે, શું તકલીફ છે, શું દુઃખ છે, તમે આમ કરો, તમે આમ ન કરતા. હું તો હવે કેટલાય ઓળખું છું, કેટલાયને મળેલો છું. હજી પણ મને કેટલાય મળવા આવે છે એવા કે જેને આ સંબંધ છે, એવા અનુભવો છે. ગરડા જાય દર્શને જાય તો ઓહો આવ્યા, વડતાલ જાય ઓહો આવ્યા. હોકારા પડકારા કરે છે ભાઈ. બોલાવીએ ત્યારે સામે આવીને ઊભા રહે છે. આવા અનુભવો છે. તમે કહો છો અહીંયા જ પ્રગટ રહ્યા છે. કેટલા સત્સંગમાં હરિભક્તો છે, કેટલા સંતો છે, કોઈ આટલું બધું જૂઠ. ચોથો મુદ્દો, અત્યારે જે પ્રગટ હોય અક્ષર બ્રહ્મ અને જે આ હતા, અત્યાર સુધી જેટલા અક્ષર મુક્તો થઈ ગયા અને જે થશે, એટલે થઈ ગયા એટલે ધામમાં જે બેઠા છે તમે ગણી લ્યો. બધા જે મોટા મોટા પરમહંસો અને હરિભક્તો જે આપણે સત્સંગમાં શ્રી મહારાજ આવ્યા પછી જે પામ્યા અને હજી જે પામશે, એ બધા જ પ્રગટ અક્ષર બ્રહ્મ જે છે એનાથી નીચી કક્ષાના છે. એની કક્ષા નીચી, આ ઉપર. કેમ? અક્ષર બ્રહ્મ ઉપર છે, અક્ષર મુક્ત એની નીચે આવે. અક્ષર બ્રહ્મ તો બધાના ધારક છે. આમની તોલે કોઈ ન આવે. કોણ? પ્રગટ બેઠા છે. આપણને તો ચક્કર ચડી જાય ને ભાઈ. આ એમનો સિદ્ધાંત છે અને એમને જે શિક્ષણ છે સત્સંગ પ્રવીણ શ્રેણીમાં બધું લખેલું છે. શીખવાડે છે, આ ક્લાસીસ ચાલે છે, આ એના સત્સંગીઓ માને છે, આ એના સાધુઓ માને છે. આ
હવે આપણે તો બધા એવા બધા થયા છે કે દ્રષ્ટિ માત્ર જે સમાધિ કરાવે, દ્રષ્ટિ કરીને થપાટ મારી નિરાવરણ કરી નાખે, એ બધા આમનાથી નીચા. અક્ષર બ્રહ્મથી તમે કહો તેનું કોઈ આપણને બોલ્યું નથી કે અક્ષર બ્રહ્મ છે કહો, બરાબર છે, એ બધી તાત્વિક વાત છે. પણ અત્યારે જે પ્રગટ હોય એમનાથી પણ નીચી કક્ષામાં એ ના મનાય. મારું તો એવું માનવું છે કે એ જે સંતો હોય ને એમને અંદરથી થતું હોય કે આવું ન હોય. અનુભવ એવું ન બોલતો હોય ને કે આપણે જે મહાન સંતોની સાથે રહેતા હોય ને એના જે અનુભવ હોય, ગોપાળાન સ્વામી જેવા હોય, શું અરે પણ બેઠા બેઠા શું રડે છે, એટલે તારે હું અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને શું કરવો છે માલજી, એ થાય પ્રભુ. 5મો મુદ્દો, અનેક જીવોને માયા પાર કરવા અને જીવોને બ્રહ્મરૂપ કરવા, એ આ અક્ષર બ્રહ્મ સિવાય ગમે તેવા મોટા સંતો ભક્તો હોય એ કોઈ જીવને માયા પાર કરી શક્યા નથી, કરી શકે નહીં, કરી શકશે નહીં. કોઈ નહીં. આ એક જ અક્ષર બ્રહ્મ છે, એ જ માયા પર જીવોને કરી શકે ને બ્રહ્મરૂપ કરી શકે. બાકી ગમે તેવા મોટા સંતો, સાહેબ પ્રવીણ શ્રેણી પુસ્તકના પેજ નંબર 80 ઉપર નામ લખ્યા છે. પર્વતભાઈ, દાદા કાચર, વ્યાપકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, એ બધા નામ લખ્યા છે. શું આ બધાથી આત્યંતિક કલ્યાણ થયું છે? અને શું આ કોઈનાથી પ્રાપ્તિ થઈ છે એવી આત્યંતિક? અક્ષર બ્રહ્મથી જ થાય. નામ લખ્યા છે, નામ. કોઈ બ્રહ્મરૂપ ન કરી શકે, કોઈ માયા પર એક પણ જીવને ન કરી શકે. અક્ષર બ્રહ્મ જ કરી શકે. તમારે અહીંયા જ આવવું પડે. અત્યારે જે બેઠા હોય એ પહેલા તો એ સિદ્ધ નથી થતા કે એ અક્ષર બ્રહ્મ છે કે નહીં, કારણ કે અપ્રસક સિદ્ધ અને એકમાં પ્રગટ એ સિદ્ધ થતું નથી શાસ્ત્રીય રીતે કે વ્યવહારિક રીતે. લોકમાં, હૃદયમાં, શાસ્ત્રમાં ક્યાંય મળતું નથી. આ ગોપાળાનંદ સ્વામી ઓલા સર નિવાસાનંદ સ્વામી એમની પાસે સમાગમમાં ગયા અને પછી સ્વામીની એવી સ્થિતિ થઈ ગઈ, ગુણાતીતાની વાતો પ્રકરણ 2 અને 64મી વાતમાં સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીના ગુણાતીતાન સ્વામી પોતે વખાણ કરે છે કે સર્વ શિવાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો, મતલબ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. કેવા થયા કે પ્રકૃતિ પુરુષનું કાર્ય કોઈ એ સર્વનિવાસાનંદ સ્વામીને નજરમાં આવતું નહીં. તે એમણે મને એક દિવસ પૂછ્યું કે સ્વામી, શ્રીજી મહારાજની પૂજા હું શા પદાર્થોથી કરું, શેનાથી કરું? કારણ કે કોઈ પદાર્થ એવું નથી, મને બધામાં ગંધ આવે છે. અનંત કોટી બ્રહ્માંડના પદાર્થો સર્વનિવાસાનંદ સ્વામીને ગોપાળાનંદ સખી આવી સ્થિતિ થઈ એમ કહે છે કે મને સર્વ પદાર્થોમાં, અનંત કોટી પદાર્થોમાં છે બ્રહ્માંડોમાં, એ પદાર્થોમાં મને માયાની ગંધ આવે છે. હું શ્રીજી મહારાજની પૂજા કઈ પદાર્થથી કરું? તો કે સર્વનિવાસાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ રહ્યો. તો કે કરું છું તો એમ, પણ જો બહાર બોલું ને તો મારો ખાટલો ઉપાડી નાખ્યા આવે. વાત કોને સમજાયા? એ કોનેથી થયું? કોણ બોલે છે? જેને અક્ષર માને છે એ જ બોલે છે. આ કે કરે છે ને. બીજી સાંભળો, ચૂડામાં એક કરશનજી ભાટ હતા. એને એક જ્યોતિષી હાથ જોઈને એવું કહી દીધું કે તમે ગયા જન્મમાં વઢવાણના રાજકુંવર હતા. એને અભિનિવેશ થઈ ગયો. અભિનિવેશ કોને કે ઓબ્સેશન એક પ્રકારનું થઈ ગયું, માનસિક વળગણ થઈ ગયું, ક્લિંગ ચોટી ગયું. હું વઢવાણનો રાજકુંવર, હું વઢવાણનો રાજકુંવર, હવે મને વઢવાણની ગાદી આપો. આ આખો પ્રસંગ તમે જાણજો, તાજુબી થઈ જશે તમને. મને વઢવાણની ગાદી અપાવો, મને વઢવાણની ગાદી અપાવો. એ શસ્ત્ર તાલીમ પણ લીધી ને વઢવાણ પહોંચ્યા પણ ખરા. વઢવાણના મહારાજાને મળ્યા કે હું ગયા જન્મનો રાજકુંવર છું, મને વઢવાણની ગાદી મળવી જોઈએ. ત્યારે એમના મોટા ભાઈ એ તરીકે ત્યાં ગાદી ઉપર હતા. એટલે કોઈ દાદ દીધી કોણ દે ભાઈ? આનું શું પ્રમાણ? કાલે વાર કોઈ આવીને કે તમને એમ કે હું તમારો મોટો ભાઈ છું ગયા જન્મનો, શું તમે લખી દો બધું? કેટલી મહેનત કરી, કાંઈ મેળ ન પડ્યું. સયાજીરાવ ગાયકવાડને મળ્યા, ઐતિહાસિક ઘટના.
સયાજી રાગે આવે સાંભળ્યું બધું, પછી કીધું બહુ ભલા માણસ સયાજી રાગે એકવાર સત્સંગી, એમણે વાત બધી સાંભળી. તો કે જો આ જન્મનું હોય ને તો હું ગમે તેમ કરીને પાર પાડી દઉં, તારા ગયા જન્મનું હું શું કરું? પણ તારે આ પ્રશ્ન છે ને અત્યારે ગોપાળાનંદ સ્વામી બિરાજે છે, એની પાસે જા, એ એક ઉકેલ કરશે. શું તમે કથા જોજો તમે ભાઈ, હું તો જે વાત કરું છું પુરાવાથી કરું છું, રાગ દ્વેષથી નથી કરતો, સિદ્ધાંત માટે કરું છું. ગુણાતીતાન સ્વામી તો મારો બાપ છે ને મારી ગુરુ પરંપરામાં આવે છે, મને એટલો જ વાલા ગોપાળાનંદ સ્વામી છે. એ બેની મારે વાત ન થાય સ્વામી. બીજે રીતે કહું ને હવે મારે નથી કહ્યું. એટલે એ પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, કરશનજી ભાટ, સ્વામીને બધી વાત કરી. સ્વામી કે કરશનજી જરૂર તને વઢવાણની ગાદી અપાવું, બોલો, પણ તારે 15 દિવસ અહીં રોકાવવું પડે મારી પાસે. અરે સ્વામી હું તૈયાર, તો રોકાય. સ્વામી રોજ બેસાડે, શ્રીજી મહારાજના સ્વરૂપની, પ્રાગટ્યની, લીલાની, ઐશ્વર્યની, પ્રતાપની વાતો કરે, કરશનજી ભાટ સાંભળે. 15 દિવસ થયા ને એટલે ગોપાલ સ્વામી કીધું, હાલ કરશનજી આપણે વઢવાણ જઈએ અને તને ગાદીનું પાકું કરાવી દઉં. સ્વામી તમે મને કરશનજી ભાટ તરીકે નથી રહેવા દીધો, તો હવે મારે વઢવાણને શું કરવું છે? બ્રહ્મરૂપ ન કરી શકે, આ કહે છે મને કરશનજી ભાટ તરીકે તમે રહેવા નથી દીધું. સ્વામી હવે ત્રિલોકનું સુખ આવે, દેવતાઓનું મારી આગળ મૂકે ને તો મારે નથી જોતું, મારે એક શ્રીજી મહારાજ જોઈએ છે, એનું સુખ લેવું છે. સ્વામી મારે હવે કાંઈ જોઈતું નથી. માયા પાર ન કરી શકે કોઈ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ વગર. પછી એમને ગઢડા લાવ્યા ગોપાળાનંદ સ્વામી, શ્રીજી મહારાજના દર્શન કર્યા, કથા કીધી. એ તો બધું જાણતા જ હોય. એટલે કે દેવોના વૈભવમાં પણ આનું મન કે ચિત્ત નથી. એને સાધુ થવાનું કીધું, દીક્ષા આપી શ્રીજી મહારાજે, એનું દેવ દેવાનંદ સ્વામી નામ પાડ્યું. દેવતાઓનો એમાં ભોગ વૈભવમાં જેને આનંદ નથી, માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી. દેવના પણ દેવ એવા ભગવાન પુરુષોત્તમ, એમનો તમને આનંદ માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી. ઐતિહાસિક ઘટનાઓ. ઓલા ધ્રુવી ગામમાં નાના વ્યાપકાનંદ સ્વામીને સંતો ગયા હતા, વાડીએ ગયા, પોંક માગ્યો, ભૂખ્યા હતા, અને સંતો ઓલા છોકરો 11-12 વર્ષનો હતો, અને એમણે પોંક આપ્યો, રાજી થઈ ગયા સંતો. માગ દીકરા શું તારે જોઈએ? તો મને કઈ ખબર ન પડે, તમને વાલું હોય આપો. અરે દીકરા અમને તો વાલા ભગવાન છે, જાત એને આપ્યો. નિરાવરણ એ અચ્યુતદાસજી ભુજના, કોણ નથી એના નામથી જાણતું. અમદાવાદ આવે તો ઉપર મેળે બેઠા રહીને બેઠા બેઠા નરનારાયણ દેવના આરતીના દર્શન, સભાની વાતું ત્યાં બેઠા બેઠા સાંભળે. મુઠ્ઠી મોકમાં, મુઠ્ઠી પોકમાં. સાહેબ એ મોટા વ્યાપકાનંદ સ્વામી નહીં, નાના વ્યાપકાનંદ સ્વામી. માયા પાર ન કરી શકે, બ્રહ્મરૂપ ન કરી, નિરાવરણ કરી દીધા એને. ક્યાં મેળ પડે છે ભાઈ શાસ્ત્રો સાથે? તમારે શાસ્ત્રો હારે લેવા દેવાનું હોય તમે ગમે એમ ઠોકી શકો. શ્રીજી મહારાજના વેણા હારે લેવા દેવાનું હોય ગમે તેમ ઠોકી શકો તમે. કોણ ના પાડે? ચહકી ગયું એને કોણ ના પાડે? આ અમદાવાદના કેસર ભગત, એ મેળો છે હજી છે ને બધું, એ ગેલેરી છે, એમનું સ્થાન છે. ત્યારે તે માળા કરતા હતા, બેઠા હતા. અક્ષર મુક્તો વિમાન લઈને આવ્યા, સીધા એમનેમ લઈને વયા ગયા. આ પંચ ભૌતિક દેહે કેસર ભગત અમદાવાદના એ ક્યાં કોઈને મળ્યા હતા એવા નહીં. આચાર્યની સેવા કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, કેશવ પ્રસાદજી મહારાજ, વાસુદેવ પ્રસાદજી મહારાજ, છેલ્લે એટલે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, એટલી લાંબી અવસ્થાએ સેવા કરતા હતા. એ સદેહે અક્ષરધામને ગોલોકને બધું જોઈને પાછા આવ્યા. તે અહીંયા ટીંબાવાડી, આંબાવાડી છે એમાં ઉતારીને વૈયા ગયા મૂકતો, ટાંટિયા તોડીને કે મારે પાછું ત્યાં જવું પડ્યું કાળુપુર મંદિર. સદેહે આટા મારી આવ્યો. આ પાંચ ભૌતિક શરીર વાળો ગોલોકાદિક ધામમાં જઈને અક્ષરધામમાં આટો મારીને આ આંબાવાડી ઉતરો. એ આંબાવાડી અહીંથી પાણો મારવાનો પડે. એ આંબાવાડી બ્રહ્મરૂપ થાય નહીં, માયા પાર થાય નહીં. હું ઉઠા ભણાવતા છે.
આ બધું મુમુક્ષુ માટે બોલું છું કે જ્યાં જ્યાં મુમુક્ષુ હોય સતને ઓળખે ને સતમાં જોડાય. ઊંધા ચશ્મા પહેરાય નહીં. આપણે કોઈના બીજા નંબરના ચશ્મા પહેરી લે તો વંચાતું નથી. આપણા પેલા ફેલ થઈ ગયેલા ચશ્મા પહેરીએ તો નથી દેખાતું. એમ આપણી માન્યતા બદલાઈ જાય પછી એની માન્યતા પકડવા જાવ તો પછી સાચું ન દેખાય. શ્રીજી મહારાજ એના મોટા સંતો એની સમજણ એ ચશ્મા ચડાવીને જોવું પડે, એ સમજથી જોવું પડે. આવા પછી ઉજરી બજારમાંથી ભીખુદાનમાંથી નથી કહેતા 8 આનાના ચશ્મા લઈ આવ્યો એક આ તરબૂચ કેમ આપ્યું, ચશ્મા કાઢી નાખ દ્રાક્ષ છે. એવું થાય પછી. છઠ્ઠો સિદ્ધાંત, આ અક્ષર બ્રહ્મ જે બેઠા છે એ સિવાય અખિલ બ્રહ્માંડમાં કોઈને ગુરુ થવાનો પણ અધિકાર નથી. માંડુક્ય ઉપનિષદમાં કીધું, હવે ચસકી ગયેલાનું તમને વ્યાખ્યા કરું છું આ એક મુદ્દાની. એતદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડક ઉપનિષદમાં કીધું. આ ખેંચે છે કોણ? ભદ્રેશ સ્વામી. ચસકી ગયું કહેવાય ને એ અર્થ કરે. જો તમે કે આમાં શું કીધું છે, કેવા ગુરુ કરાય, કેવા ગુરુ થઈ શકે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ કોઈ વિદ્વાન સાંભળશે ને તો એને આમ ઘડીક લખવું આવી જાય એવો અર્થ કરે છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. આપણે તો એમ જ સાંભળ્યું છે શ્રોત્રિય એટલે જે શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય. બ્રહ્મનિષ્ઠમ એટલે ભગવાનમાં જેને સ્થિતિ થઈ હોય, ભગવાનને જે પામ્યા હોય એ ગુરુ. બરાબર છે. ઉપનિષદ મુંડકમાં એમ જ કહે છે કે પરમ તત્વમાં જેની સ્થિતિ થઈ હોય અને સકલ શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય એ ગુરુ, એની પાસે જાઓ. આમણે અર્થ કર્યો. આમાં છે અને શાસ્ત્રોમાં છે, અને એના ગ્રંથો, શાસ્ત્રો શું એના ગ્રંથોમાં છે. શ્રોત્રિયમ શાસ્ત્રોના રહસ્ય જાણનાર, એ તો બરાબર. બ્રહ્મનિષ્ઠમ એક શબ્દ છે, એને ટુકડા કર્યા. બ્રહ્મ એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ, અને નિષ્ઠમ એટલે પુરુષોત્તમ ભગવાનમાં જેને સ્થિતિ છે, નિષ્ઠા છે તે. નિષ્ઠમમાં ક્યાંથી આવ્યું? આવી રીતે એમણે નિષ્ઠમનો અર્થ કર્યો. એટલે આ સાક્ષાત અક્ષર બ્રહ્મ અને એ પરમાત્મા પુરુષોત્તમમાં સ્થિતિવાળા નિષ્ઠમ એવા આ અક્ષર બ્રહ્મ સાક્ષાત, એ સિવાય કોઈને ગુરુ થવાનો અધિકાર નથી, એમ ઉપનિષદ કહે છે. એટલે આ બધા આપણે જે આચાર્ય આ બધા છે અને બીજા જે કઈ મંડળો હતા, તો પછી ગોપાળાનંદ સ્વામી મંડળ, ગુણાતીતાનંદ સ્વામી મંડળ, ઓલા મુક્તાનંદ સ્વામી મંડળ, વ્યાપકાનંદ સ્વામી મંડળ, સ્વરૂપાનંદ સ્વામી મંડળ, કૃપાનંદ સ્વામી મંડળ, એ બધા તો શાસ્ત્ર વિરુદ્ધ ગુરુ થઈને બેઠી ગયા ને. અને એ એક શાસ્ત્ર રીતે કરે છે કે આખું એ જ ઊંધા થઈ ગયા. હે પ્રભુ આવું થાય. ગુરુ થવા છે કોઈને અધિકાર નથી. રામ હવે ધ્યાન અને માનસી એ શું શીખવાડે છે? આપણે ગંગાજળની લોટી હોય તો લોટીનું પૂજન કરીએ છીએ ને આપણે. જ્યાં ત્યાં તો લોટી ઉત્સવ હોય, શું કરે લોટી? તો તમે શું ત્રાંબાની લોટીનું પૂજન કરો છો? અંદર ગંગાજળનું પૂજન કરો. એમ આપણે ધ્યાન અને માનસી મહંત સ્વામીનું કરીએ છીએ. એ આપણે મહંત સ્વામીને નથી કરતા, એ સાક્ષાત શ્રીજી મહારાજની માનસી ગુજરીએ છે. કારણ કે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મમાં પંચાળાના 7મા પ્રમાણે રોમ રોમમાં પ્રવિષ્ટ છે. માટે આપણે જેમ લોટી ત્રાંબાની હોય પણ પૂજન કરીએ છીએ ગંગાજળનું, એમ આપણે માનસી કે ધ્યાન કરીએ છીએ આપણે મહંત સ્વામીનું, એ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું જ ધ્યાન કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને જ માનસી કરીએ છીએ. હવે જેમને ઉપાસના શ્રીજી મહારાજે કહી એ પ્રમાણે ન હોય એને કહેવાનું. જો એક વચ્ચે કહી દઉં, અહીંયા આવવું પડે એ મૂળ એ. અને એ આપણે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત શું કે અક્ષરને જ્યાં સુધી, એ કરશનજી અદાએ સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, તમે અક્ષરની મોટાઈ ન જાણો ત્યાં સુધી તમને પુરુષોત્તમની મોટાઈ જણાય નહીં. એટલે તમારે અહીંયા આવવું જ પડે
અને અક્ષરમાં જોડાવવું પડે તો જ એ આ બધા સિદ્ધાંતો. હું તમને સીધું સીધું તમને સમજાય એવી એક વાત કરું, એમાં મારી ભૂલ હોય તો મને કહેજો, કારણ કે હું તો મારી સમજણ પ્રમાણે કહું છું. જો તલાટી હોય, તલાટીની ઉપર મામલતદાર હોય અધિકાર પ્રમાણે, એના ઉપર કલેક્ટર હોય, એનો અધિકાર મામલતદારથી અધિક છે. એના ઉપર મંત્રી હોય, મંત્રી ઉપર મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી ઉપર આ વચ્ચે ગવર્નર કાઢી પણ સીધો વડાપ્રધાન હોય, વડાપ્રધાનની ઉપર રાષ્ટ્રપતિ હોય. હવે તમારે રાષ્ટ્રપતિને મળવું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થ્રુ જ જવું પડે? એની ચિઠ્ઠી લેવી પડે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળો, એની આરતી કરો, એને પૂજા કરો, એનું સ્વરૂપ સમજો, એ ક્યાં જન્મ્યા હતા, કેટલું સામર્થ્ય છે, કેવા મોટા છે, એ બધું તમે અભ્યાસ કરો, એના ઉપર પીએચડી કરો, એકાત્મપણું કેળવો, પછી તમારા રાષ્ટ્રપતિને મળાય. તમને મીડિયામાં કોઈ સારો સમજાવનાર જ્ઞાનવાન મળે અને તમને તલાટીની હેસિયત બતાવે, મામલતદારની બતાવે, કલેક્ટરની બતાવે, મંત્રીની બતાવે, મુખ્યમંત્રીની બતાવે, વડાપ્રધાનની કક્ષા બતાવે, અને તમે પછી રાષ્ટ્રપતિને મળો તો તમને ઓર આનંદ થાય, કારણ કે બધી પોઝિશન સમજીને આવ્યા છો. એમ તમારે વચ્ચે સાધુ એવો જ્ઞાનવાન ગુરુ હોય, તમને સમજાવે કે આનું સુખ આવું છે, રાજાનું સુખ આવું છે, આ લોકનું આવું સુખ છે, પ્રકૃતિ પુરુષનું આવું છે, પ્રધાન પુરુષનું આવું છે, વૈરાટનું આવું છે, એના પછી આવું છે, એના અક્ષરનું આવું છે, એ અક્ષર આવું છે, નિરાકાર વ્યાપ્ત છે, એના આવા સ્વરૂપ છે, આવા એના ગુણ છે, આવું ઐશ્વર્ય છે, આવું સામર્થ્ય છે, અનંત બ્રહ્માંડોને ધારે છે, એ પુરુષોત્તમ નારાયણના સેવક છે. એ બધું તમે જાણો ત્યારે ઓહો આ આવા છે તો પુરુષોત્તમ કેવા છે. એને મળો ને એમનું ધ્યાન કરો, એમને મળો ને ભજન કરો, સામેથી પુરુષોત્તમ મળવા આવે. આ બધા આપણે શાસ્ત્રોનો વેદ વેદાંત ભગવદ વાચનામૃત આ બધા ગ્રંથોનો આ સિદ્ધાંત છે. કઈ નરેન્દ્ર મોદી મૂર્તિ સ્થાપવી પડે ને પછી આરતી કરો ને પછી મળો, એવું તો છે જ નહીં. ગુરુ આ બધાને કંઠી બાંધી આપણે આ પધર ગામના પેલા વાઘજીભાઈએ રસ્તામાં મળી ગયેલો એક પેલો પધર ગામને સીમાડે હાજાભાઈ કે હમીરભાઈ એ જ્ઞાતિના, તો એમને કંઠી પહેરાઈ પાછળ જમ આવતા હતા તોય ભાગી ગયા હતા. હે શું શું આ બધું ચાલે? ગુરુ જોઈએ, સાધુ જોઈએ, સમજાવે કોણ? કોઈ આ જાણતું ન હોય તેને વડા રાષ્ટ્રપતિની વાત કરો ત્યારે તો સમજાય હશે કોઈ પોઝિશન વાળા, પણ આ બધું સમજાવો ત્યારે એમ થઈ જાય ને હા ભાઈ એની સત્તા અને એની શું વાત થાય. એમ આપણે આ સમજવાનું છે. પણ આને જ મળો તો જ થાય એવું નથી. અહીંયા નથી તો એમાં ક્યાંથી હોય? અને શ્રીજી મહારાજે જ્યાંથી થાપ્યું ત્યાંથી બધાને એમ જ છે. આ 100 150 200 વર્ષ થઈ ગયા. સામે આવીને તેડી જાય, જોઈ છો, બોલો છો, વાતો છો, કરો છો, કલ્યાણ શું આમ મૂકે? આવી રીતે સ્થાપવા આવ્યા સ્વામિનારાયણ. આખા સત્સંગનું શું થાય? તો ફોગટ ફેરો થઈ ગયો. એટલે કેટલું બધું ઓલું હોય છે. અમારા માટે જ ભગવાન પ્રગટ થયા હતા. આ બધો સત્સંગ છે એ તો બધું રખડી ગયો. શું થાય છે તમારું? કેવું કેવું છે? આ મેં એટલે તમને કીધું છે કે આપણે જાણવું પડે, બીજાને સમજાવવું પડે, ત્યારે ખબર પડે કે આપણે સાચે માર્ગે છે, ખોટે માર્ગે છે. ભાઈ એકને એક 1 + 1 = 2 એની વાત છે. 1 + 1 2 ની 100. અસલી દવાથી રોગ જાય, નકલી દવાથી રોગ ન જાય. આ આખું નકલી છે. ઉપાસના જુદી, મંત્ર જુદો, દીક્ષા જુદી, ધ્યાન ભજન જુદું, શાસ્ત્રો જુદા, સિદ્ધાંત જુદા, માન્યતા જુદી. કે એમના છાપેલામાં મેળ નથી પડતો. અપ્રત્યક્ષિત સંબંધ સિદ્ધ થતો નથી, પ્રગટપણું સિદ્ધ થતું નથી, કશું કાંઈ થતું નથી. શ્રીજી મહારાજ આવ્યા નથી, કોઈ ગોપાલ સાંઈ કોઈ બોલ્યા નથી. શ્રીજી મહારાજે કે ગુણાતીતાંજ અક્ષર બ્રહ્મ તરીકે કહ્યા નથી. માનો એની ના નથી, પણ કહ્યા તો નથી. એટલે શ્રીજી મહારાજે પ્રબોધિતને ઉપદેશિતને એમને કહેલું ને એના માટે આવ્યા હતી. વાત તો 1 લાખની કરોડને માથે શૂન્ય ચડાવી દો એટલી સત્ય છે કે કલ્યાણ સ્વામિનારાયણે કહ્યું એમાં જ થાય. બધાએ માનવું રહેવું બધે શું થાય. માટે મેં જે કાંઈ અત્યારે વાતો કરી, કોઈ રાગ દ્વેષથી નથી કરી. કોઈને દુઃખ થયું તો સોરી, લાખ માફી માગું. પણ મૂળ સિદ્ધાંત અને મૂળ મુમુક્ષુ જે છે એને સાચું સમજાય. અને ભગવાન સ્વામિનારાયણ એમના સ્થાપેલો મંદિરો, એ હરિકૃષ્ણ મહારાજ, એ ગોપીદાસજી મહારાજ, એ રાધારમણ દેવ,
એ નરનારાયણ દેવ અહીંયા હોય, ભુજ હોય, બધી હોય, ધોલેરા હોય, આ બધા સ્વરૂપો એમાં જોડાઈએ. એમનો જે વચરામૃત, એમના જે સિદ્ધાંતો, એ મોટા સંતોના ચરિત્રો, મોટા સંત ભક્તોના ચરિત્રો, એમણે કહેલા ઉપદેશો, એમણે આપેલા સિદ્ધાંતો, એને આપણે અનુસરીએ. એમાં જ કલ્યાણ, આપણું પરમ કલ્યાણ છે. એ હું કહું એમ નહીં, વચનામૃત એમ બોલે છે, શિક્ષાપત્રી એમ બોલે છે, આપણા ધર્મના બધા શાસ્ત્રો બોલે છે, ગોપાળાનંદ સ્વામી એમ જ બોલે છે, એમ જ બોલે છે, એવું જ શીખવાડે છે. ખુલ્લા મને વાંચી જવો, એમને અનુસરો. ભગવાન શ્રી હરિ આપણને સૌને સાચી સમજણ આપે, મુમુક્ષુને એ પ્રમાણે વર્તવાનું બળ આપે. મારાથી કાંઈ બોલાયું હોય તો બધા મને માફ કરે. અને આ જે સાચી સમજણ કે જે છે, શ્રીજી મહારાજ આપણે સૌને એમાં દ્રઢતા આપે, સૌ આને સમજે, વિચારે અને શ્રીજી મહારાજના અસલ સિદ્ધાંતોને અનુસરતા થાય અને એનું રક્ષણ કરે, એવી શુભ કામના અને શુભ આશીર્વાદ માગવાની સાથે શ્રીજી મહારાજને, ગોપાળાનંદ સાંઈ, ગુણાતીતાન સાંઈ, મુક્તાન સાંઈ, બ્રહ્માન સાંઈ આદિ પરમહંસોને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરી અને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.